क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત આપનું સમાચારોમાં હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આજની જબરદસ્ત તેજીનું વિશ્લેષણ શરૂ કરીએ, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। સતત છઠ્ઠા દિવસે તેજી સાથે બજાર દોઢ મહિનાની ઊંચાઈ પર નિફ્ટી 300 પોઈન્ટ વધી 23,700 ને પાર, સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઉછળી 78,000 ને પાર, નિફ્ટી 350 પોઈન્ટ ઉપર। बैंक निफ्टी में 1,000 पॉइंट વધુની તેજી 51,800 ने पार। इंडसइंड बैंक ने छोड़ता तमाम बैंकिंग शेयर में तेजी साथ कारोबार एसबीआई 3% વધ્યો। 30 પૈસાથી વધુની મજબૂતી સાથે ડોલર સામે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો રૂપિયો। 30 પૈસાથી વધુ મજબૂત થઈ 2.5 મહિનામાં પ્રથમવાર 86 રૂપિયાને પાર। 2 મહિનાની ઊંચાઈ પર પીએસઈ ઇન્ડેક્સ ઇરેડા અને એચએલ 5%થી વધુ વધી વાયદાના ટોપ ગેનર બીએલ સહિત મોટાભાગના પીએસયુમાં સારી તેજી। પાવર શેરમાં તેજીનો કરંટ એનટીપીસી 4% વધી નિફ્ટીનો ટોપ ગેનર બીએચઈએલ પાવર ગ્રીડ ટોરન્ટ પાવરમાં 4% સુધીની તેજી। તો આવો શરૂઆત કરીએ। અત્યારે ફિલહાલ ક્લોઝિંગ કેપિટલની જોઈ રહ્યા છીએ 0.5% જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે નિફ્ટીમાં। હું તમને ફટાફટ માહિતી આપી દઉં। અત્યારે 23,700 ક્રોસ કરી લીધો છે નિફ્ટીએ અને તમને 350 પોઈન્ટ આસપાસની નેટ તેજી સોફાર બતાવી રહ્યો છે નિફ્ટી। બેંક નિફ્ટી ક્વિકલી હું તમને સાથે સાથે ખાસ માહિતી આપી દઉં તો તેમાં 2.25%થી વધુની તેજી જોવા મળી રહી છે અને બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે 51,800 ઓલમોસ્ટ સ્પર્શવાની કોશિશ આજે થઈ છે। મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં 1.5%થી પણ વધુની તેજી છે, એટલે સો ફાર બહુ સરસ એક્શન આપણને ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે। ચાર્ટ્સમાં શું સેટઅપ બની રહ્યા છે, શું એક્શન બની રહ્યું છે, બંને ખાસ આપણા ઇન્ડેક્સ અને સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટની શું પરિસ્થિતિ બની રહી છે, જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે। યોમિક, ગુડ આફ્ટરનૂન ખરેખર ગુડ છે, સપ્તાહની શરૂઆત ખરેખર ગુડ છે અને એક્શન ભરપૂર ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે। ફાઇનલી 23,700 ને પાર નિફ્ટી, જે એવું બતાવે છે કે યર ટુ ડેટ ફાઇનલી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પોઝિટિવ થઈ ચૂક્યા છે। જી બિલકુલ યસ, હું ગુડ આફ્ટરનૂન નહીં કહું પરંતુ કહીશ કે વેરી ગુડ આફ્ટરનૂન, કારણ કે આપણે જોયું તો માર્કેટમાં જે તેજી આપણને જોવા મળી છે, એક અઠવાડિયે આપણે જોયું સારી એવી તેજી જોવા મળી 1,000 પોઈન્ટની તેજી, ત્યારે કોઈક ને કંઈક હતું કે હવે થોડું કંઈથી કન્સોલિડેશન જોવા મળશે, પરંતુ આપણું માર્કેટ છે કે હવે રોકવાનું નામ નથી લઈ રહ્યું। આપણે જોઈએ તો શુક્રવારે 300 અંકની તેજી, આજે ફરીથી 300 અંકની તેજી આપણને જોવા, ઇવન 350 અંકની તેજી જોવા મળી રહી છે। હવે આ બધા વચ્ચે પોઝિશનલ વ્યૂ શું બની રહ્યો છે એ પણ જાણવું મહત્વનું છે। તો આવો સૌથી પહેલાં આપણે ડેઇલી ચાર્ટ જોઈએ નિફ્ટીના। તો નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો વન વે તમને એક તેજી જોવા મળશે કે જે એ જ લેવલ જે તમે જો તો અહીંથી અહીંયા આવતા ઓલમોસ્ટ 15 થી 20 દિવસ લાગ્યા હતા, જ્યારે એ તમને રિકવરીમાં માત્ર 7 દિવસ લાગે છે, એટલે કે 7 દિવસમાં તમે નિફ્ટી નજર કરશો તો 22,350ના લેવલથી તમને આજે જોવા મળ્યું છે 23,700, એટલે કે તમારા માટે 1,350 અંકની તેજી આપણને જોવા મળી છે માત્ર 6 વર્કિંગ દિવસમાં। હવે જોવાનું રહેશે કે 23,800, જે મેં તમને પહેલાં પણ કીધું હતું, લાસ્ટ વીક આપણે ત્યાં શુક્રવારે ચર્ચા કરી હતી કે 23,800 જે લેવલ છે એ આપણા માટે છે ફેબ્રુઆરી મહિનાના હાઈ, કે જ્યાંથી આપણે હાઈ બન્યા બાદ વન વે અહીંયાથી વેચવાલી આવી હતી। હવે જ્યાં ફરીથી તમે એ યુ ટર્ન તમે લીધો છે, એટલે ચાન્સીસ છે કે પહેલાં 23,800 એક લેવલ છે કે ત્યાં સુધી તમને વન વે અહીંયાથી ખરીદારી જોવા મળશે, કારણ કે 23,800 સુધી માર્કેટ અહીંયાથી ક્યાંય હવે માત્ર 100 અંકની દૂરી છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી 23,800 તો ચાન્સીસ છે જ કે પૂરેપૂરા આવી શકે। જે બાદ અહીંયાથી આપણને ક્યાંક ને ક્યાંક જોવાનું રહેશે કે 23,800 કેટલું સસ્ટેન રહે છે, એટલે કે પહેલાં અત્યારે હાલ એઝ ઓફ નાઉ આપણે નજર કરીશું 23,800 આપણને અહીંથી જોવા મળી શકે છે। નીચેની તરફ આપણે સપોર્ટની વાત કરીએ તો સ્વાભાવિક છે કે સપોર્ટ આપણને જે પોઝિશનલ વ્યૂ છે એ ઘણો દૂર છે, એના કારણે આપણે જે આજનો જે લો છે
એટલે આજનો જો લો આપણે વાત કરીશું તે આપણા માટે છે 23,433, એટલે કે 23,433 છે. એ ખાસ કરીને આપણે સપોર્ટ તરીકે કામ રાખીશું અને ઉપર 23,800 છે કે જે આપણને અહીંથી જોવા મળી શકે છે. વાત થઈ આપણે ડેઇલી ચાર્ટમાં પોઝિશનલ વ્યૂ, એટલે કે ટ્રેન્ડ આપણને પોઝિટિવ છે. ચાન્સીસ છે કે ફેબ્રુઆરી આપણને હાઈ બહુ જલ્દી જ જોવા મળી શકે છે. ચાન્સીસ છે કે આવતીકાલે પણ જોવા મળી શકે છે. આવો જોઈએ કે આપણે વીકલી ચાર્ટ એક વખત જાણવો જરૂરી છે, કારણ કે જે રીતની તેજી આપણને જોવા મળી રહી છે આપણે વીકલી અને મંથલી ચાર્ટમાં પણ ઘણી એવી વાઇલ્ડ કેન્ડલ આપણને જોવા મળી રહી છે. તો આપણે જોઈએ વીકલી ચાર્ટ નિફ્ટીનો આપણે લઈને આવીશું. તો નિફ્ટીમાં તમે નજર કરો, વીકલી ચાર્ટ સારી એવી તેજી હતી. એક ટાઈમે આપણે કહેતા હતા કે 10 EMA અને 50 EMAથી આપણને ખાસ એવો દૂર જોવા મળી રહ્યો છે વીકલી ચાર્ટમાં નિફ્ટી. પરંતુ આ તમે નજર કરો, શુક્રવારે જે કેન્ડલ ક્લોઝ થઈ 10 EMA અને 50 EMA ઉપર ક્લોઝ થઈ, આજે તમે જુઓ તો એક વખત પણ નીચે ટચ નથી થઈ. પોઝિટિવ વસ્તુ છે અને એની ઉપર જ તમે કારોબાર કરી રહ્યા છો. આ જે બ્લુ લાઇન છે એ તમને જે વાત કરીએ ફેબ્રુઆરીનો હાઈ, અને આ જે બ્લેક કલરનો તમે હાઈ છે એ જાન્યુઆરીનો તમે જોઈ રહ્યા છો કે જાન્યુઆરીમાં હાઈ બન્યા હતા. એ તમારા માટે લેવલ થાય છે 24,087. એટલે કે કોઈ કારણોસર જો 23,800 ઉપર તમે અહીંયાથી સસ્ટેન થાવ છો તો 23,800 ઉપર ડાયરેક્ટ તમારા માટે 24,087, એટલે કે બીજા તમારા 280 અંકની અહીંયાથી જગ્યા તમારા માટે ખુલી જાય છે. એટલે કે વ્યૂ ટ્રેન્ડ પોઝિટિવ છે ઓવર. અને નીચેની તરફ જો આપણે સપોર્ટની વાત કરીએ વીકલી ચાર્ટમાં તો એ તમારા માટે આવે છે 23,286, કે જે આપણે 50 દિવસની મૂવિંગ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, કે 23,286 વીકલી પ્રમાણે સપોર્ટ. અને આપણે જો ડેઇલી પ્રમાણે જોઈએ તો આજનો જે લો છે 23,433, એટલે કે પહેલાં 23,433, જે બાદ જોવાનું રહેશે તમારા માટે 23,286. આ બે સપોર્ટ. ઉપરની તરફ આપણે વાત થઈ 23,800 પહેલાં, અને 23,800 પાર કરીને સસ્ટેન થાય તો તમારા માટે છે 24,087, એટલે બે સપોર્ટ અને બે રેઝિસ્ટન્સ. આપણે વાત થઈ નિફ્ટીની. હવે આવો આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ, કારણ કે આજની તમે મૂવ જોશો ને તો કન્ટિન્યુઅસલી તમે જ્યારથી માર્કેટમાં તેજી આવવાની શરૂ થઈ ને, એક સારી વસ્તુ એ છે, મેં તમને વારંવાર કીધું કે તમે નીચલા સ્તરથી જ્યારે ઓપન થશો, ગેપ અપ ઓપન થશો કાં તો ફ્લેટ ઓપન થશો, વન વે તેજી જોવા મળશે અને ઉપરના જે ટોપ છે ટોપ ઉપર જ તમે ક્લોઝ થાવ છો. આ તમે નજર કરો, આગલા દિવસે તમે જોયું તો તમે 21 તારીખે પણ તેજી આવી અને જે ઉપરના જે હાઈ છે ત્યાં તમે ક્લોઝ છે. આજે પણ તમે જો તેજી આવી અને તમે હાઈ તરફ જ ઉપર અત્યારે કારોબાર કરી રહ્યા છો. અને અત્યારે આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 23,674 છે. એક વખત 23,708 તમારા માટે હાઈ બને છે, એટલે કે અહીંયા તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો દિવસના હાઈ ઉપર. એટલે કે આ ટ્રેન્ડ હજુ પણ તમને બતાવે છે ઘટાડે ખરીદીનું માર્કેટ છે, એટલે કે બાય ઓન ડિપ્સ. કારણ કે જે રીતે સ્પીડમાં FII જે શોર્ટ કવર કરી રહ્યા છે, માત્ર આપણે જોઈએ તો 5 દિવસમાં 87,000 તેમના દ્વારા શોર્ટ કવર કરવામાં આવે છે. અને એ જ કારણથી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપણને જોવા મળી રહી છે. અને આમાં પણ તમે નજર કરશો તો 23,644 છે એ તમારું અહીંયાથી છે 10 EMA 15 મિનિટમાં, અને ચાન્સીસ છે કે એની ઉપર આપણને આજે ક્લોઝિંગ જોવા મળી શકે છે. એટલે અહીંયા ઓવરઓલ ટ્રેન્ડ વ્યૂ જોઈએ તો પોઝિટિવ છે. એ ચાહે પછી ઇન્ટ્રાડે પર્પઝથી હોય, પોઝિશનલ હોય કે વીકલી હોય, ત્રણેયમાં આપણને વ્યૂ પોઝિટિવ છે. આવો જોઈ લઈએ ઓપન ઇન્ટરેસ્ટ ડેટા. ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને શું સંકેતો આપી રહ્યા છે? OI ઉપર તમે નજર કરશો ને તો 23,676 કારોબાર કરી રહ્યો છે, એટલે 23,650 આપણે જોઈશું તો ત્યાં કોઈ ખાસ આપણને બિલ્ડઅપ નથી જોવા મળી રહ્યું. પરંતુ એની આગળ આપણે જોઈશું તો 23,700 આવે છે, કે જ્યાં કોલ રાઇડર્સ તમને જોવા મળી રહ્યા છે, અને કોલ રાઇડર્સ ઓલમોસ્ટ છે 75 લાખ. અને એ જ કારણથી આજે એક વખત 23,700 ઉપર ગયા, પરંતુ ત્યાંથી થોડાક આપણે અહીંથી દબાણ આવ્યું અને એની નીચે આવી ગયા. હવે નીચેની તરફ સપોર્ટ તમે જોશો તો 23,600, કે જ્યાં તમારા માટે છે ઓલમોસ્ટ 65 લાખ પુટ રાઇડર્સ, કે જે સપોર્ટ તરીકે કામ કરશે. અને ઉપરની તરફ આ 75 લાખ છે એને એક વખત ક્રોસ કરવું રહેશે. જો એ ક્રોસ કરીશું તો આગળ આપણે ડાયરેક્ટ 23,800 જે લેવલ આપણે કહીએ છીએ ત્યાં સુધી આપણને કોઈ અવરોધ નથી. ડાયરેક્ટ 23,800 ઉપર આપણને અવરોધ આવશે, અને જે સિમિલર 23,700 જેટલા જ આપણને કોલ રાઇડર્સ જોવા મળી રહી છે 75 લાખ. નીચેની તરફ 23,600 જ્યાં 65 લાખ, પરંતુ સૌથી વધારે સ્ટ્રોંગ મજબૂત હોય સપોર્ટ તો 1 કરોડ તમારા માટે છે, એ છે 23,500. એટલે કે ચાન્સીસ છે કે 23,500 અહીંથી માર્કેટમાં આ એક્સપાયરીમાં આપણને જળવાતું જોવા મળી શકે. અને એ જો આપણને જળવાય તો સ્વાભાવિક છે કે આપણને અહીંથી 24,000ના પણ લેવલ નેક્સ્ટ એક્સપાયરીમાં આવે, એટલે કે એપ્રિલ મહિનાની સ્ટાર્ટિંગમાં, તો કોઈ નવાઈ ના કહી શકાય. એટલે ઓવરઓલ ટ્રેન્ડ પણ આપણને પોઝિટિવ છે. OI ચેન્જ જો OI ચેન્જ પરથી આપણને ખ્યાલ આવશે શા માટે હું કહું છું કે OI ડેટા આપણને પોઝિટિવ છે. નજર કરો તમે અહીંયા ઓવરઓલ તમે જે કોલ રાઇડર્સ જોઈ રહ્યા છો ટોટલ અહીંયાથી પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. એક પણ તમે જુઓ તો કોલ રાઇડર્સ એમને પોતાની પોઝિશન નથી જાળવી રહ્યા. દરેક અહીંયા જુઓ તો પોતાની કોલ રાઇડર્સ પોઝિશન અહીંયાથી ગુમાવી રહ્યા છે. બીજું એડ ઓન તમે જુઓ, એડ ઓન 23,500, 23,400 દરેકમાં અહીંયાથી સારું એવું બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. અને સાથે કોલ રાઇડર્સ તમે નજર કરશો આગળ તો કોઈએ કોલ રાઇડર્સ ઇવન આગળની પોઝિશનમાં 23,600, 700, 800માં પણ એટલો કોન્ફિડન્સ નથી જોવા મળી રહ્યો. એટલું એડ ઓન આપણને કોલ રાઇડર્સનું નથી જોવા મળી રહ્યું જેટલું આપણને પુટ રાઇડર્સનું જોવા મળી રહ્યું છે. એ જ કારણથી હજુ પણ માર્કેટમાં 100% આપણે કહી શકાય કોન્ફિડન્સ છે.
કારણ કે તમે નજર કરો તો ખાસો એવો આપણને પુટ રાઇટર્સે પોતાની પોઝિશન એડ ઓન કરી છે. ઇવન 23,500 ઉપર ફક્ત આજે આપણને 80 લાખ પુટ રાઇટર્સ એડ ઓન થતા જોવા મળે છે. અને એ જ કારણથી કહી શકાય કે આપણને નિફ્ટીમાં ઓવરઓલ પોઝિટિવ આપણને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીનો પણ ખાસો ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ આની પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીશું કે બેંક નિફ્ટીમાં શા માટે આપણે સેટઅપ ઘણું મહત્વનું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીમાં આપણે જોયો ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ છે. બેંક નિફ્ટીમાં હવે જોઈએ તો નિફ્ટી કરતાં પણ વધારે મજબૂતી છે. જાણવામાં ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું કે નિફ્ટીમાં લો છે મજબૂતી અને છતાં પણ વધારે બેંક નિફ્ટીમાં છે. શા માટે એ તમે આવો ડેઇલી ચાર્ટથી આપણે શરૂઆત કરવા માંગીશ. ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો, નિફ્ટીમાં આપણે જોયું તો તેના ફેબ્રુઆરીના હાઈથી હજુ પણ દૂરી છે 100 પોઈન્ટની. પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો કે એના જે ફેબ્રુઆરીના હાઈ જે હતા એ ઓલરેડી આપણે શુક્રવારે જ આપણે વટાવી દીધા હતા. શુક્રવારે તમે જુઓ તો ઓલમોસ્ટ ત્યાં તમે ક્લોઝિંગ આપ્યું હતું. અને આજે તમે જે હાઈ ટચ કર્યા છે 2025ના હાઈ ટચ કર્યા છે. 2025માં જ્યારે ઓપનિંગ ફેરી જ્યાંથી કરેક્શન આવ્યું હતું આ લેવલ તમારા માટે થાય છે 51,600નું. અને આપણે પહેલાં શુક્રવારે પણ વાત કરી કે 50,600 જો અહીંયાથી નિફ્ટી વટાવી દેશે, સસ્ટેન થશે તો ઉપર 51,600 તમને બહુ જલ્દી જોવા મળી શકે. અને તમને બહુ જલ્દી નહીં પરંતુ એક જ કેન્ડલમાં તમને લેવલ જોવા મળી રહ્યા છે. અને એ વાતથી આપણે 51,600 એટલે કે આજનું ક્લોઝિંગ આપણે જો 51,600 ઉપર આવે તો વધારે મજબૂતી કહી શકાય. ઇવન અત્યારે તમે 51,800 ઉપર કારોબાર કરી રહ્યો છો એટલે 200 અંક હજુ પણ તમે લેવલથી ઉપર કારોબાર કરી રહ્યો છો. એટલે ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ છે. અને આમાં ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જો તમારા માટે કહું તો શું હતું કે તમે નજર કરો કે જ્યારે 2025માં તમે અહીંયાથી કરેક્ટ થયા, ડબલ બોટમ બનાવ્યા, એ તમારું લેવલ નીચેનું હતું 47,900 બરાબર. ડબલ બોટમ બનાવ્યા બાદ અહીંયાથી રિકવરી આવી, પછી ફરીથી ડબલ્યુ પેટર્નમાં અહીંયાથી તમે ડબલ બોટમ બનાવ્યા અને અહીંયા તમે ફરીથી રિકવરી આવી અને તમે ફરીથી આ લેવલ તમારા એ આવી ગયા છે કે જે 2025માં જ્યાંથી તમે અહીંથી કરેક્ટ થવાનું ચાલુ કર્યું હતું. એટલે ઓવરઓલ આ જે પણ મંદીનો માહોલ આપણને જે 2 થી 3 મહિનામાં જોવા મળ્યો બેંક નિફ્ટીમાં એ તમે માત્ર અહીંયા 6 દિવસમાં તમે અહીંયાથી વટાવી દીધો છે. 2025થી શરૂઆતથી લઈને તમે મિડ માર્ચ સુધી જે પણ મંદી આવી માત્ર 6 દિવસમાં વટાવ્યો છે. કારણ કે પ્રાઇવેટ બેંક અને સરકારી બેંક બંને એક સાથે સપોર્ટ આપ્યો છે અને એ જ કારણથી સારી એવી તેજી આપણને જોવા મળી છે. એટલે કે 51,600ની ઉપર આપણને અહીંથી ક્લોઝિંગ જોઈશે. હવે નીચેના સપોર્ટની વાત કરું તો આમાં પણ આપણે આજનો જે લો છે એ આપણે સપોર્ટ તરીકે અહીંથી જોવાનું રહેશે, જે તમારા માટે થાય છે 50,795. એટલે આપણે 50,800 લઈને ચાલીએ. 50,800 એક મેઇન સપોર્ટ તરીકે કામ કરશે. ઉપરની તરફ આપણે ક્લોઝ જોઈએ છે 51,600 ક્લોઝ થાય તો સ્વાભાવિક છે કે ઉપર આપણને 52,000 ઉપર આપણને 53,000 ફરીથી આપણને જે હાઈ બનતા જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા પણ આપણને પોઝિટિવ છે. વીકલી ચાર્ટ જોઈએ તો વીકલી ચાર્ટ પણ તમે જોશો તો નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં ઘણા મજબૂત છે. તમે નજર કરો તો અહીંયાથી તમે વીકલી ચાર્ટમાં તમે આવી ગયા છો ઓલમોસ્ટ ડિસેમ્બર મહિનામાં તમારા જે હાઈ હતા, જે હાઈ તમારા ઓલમોસ્ટ અહીં નજીક થાય છે. જે લેવલ તમે વાત કરી 51,600ની ઉપર જે હાઈ તમારા હતા અહીંયા 51,750 આજુબાજુ અને 51,750 તમે અત્યારે વટાવી દીધું છે. એટલે સ્વાભાવિક છે કે તમે અહીંયાથી જે 2025ની મંદી તમે વટાવી દીધી છે. ઓવરઓલ તમે ટ્રેન્ડ અહીંયા સારો એવો ડબલ બોટમ તમને બનતા જોવા મળ્યા છે. એટલે કે સારી એવી તેજી તમને જોવા મળી છે. હવે વીકલી ચાર્ટમાં તમને અહીંથી લેવલ ક્યાં એક્સપેક્ટ કરી શકાય છે તો વીકલી ચાર્ટમાં જુઓ તો આ તમારું જે લેવલ છે એની ઉપર ડાયરેક્ટ તમારા માટે આવે છે. એ લેવલ છે ઉપર સીધા 53,800 આજુબાજુ. અને આપણે ડેઇલીમાં વાત કરીએ તો ડેઇલીમાં તમારા માટે પહેલું છે 52,000 વટાવું. 52,000 વટાવો તો ફરીથી તમને ઉપર 53,000 સારી એવી તેજી જોવા મળી શકે. જે અવરોધ હતા એ ઇન બિટવીન હતા કે જે નીચેની તરફ આપણે વાત કરીએ 49,000થી 51,000 આ 2,000ની જે રેન્જ હતી એની વચ્ચે અવરોધ ઘણા બધા હતા કે જેમાં આપણે ગેપ ડાઉન ગેપ અપ ઓપનિંગ ખાસી એવું જોવા મળે છે. પરંતુ જે બાદ તમે નજર કરશો કે આ જો તમે અહીંયાથી ઉપર ક્લોઝિંગ આપો છો તો સારી એવી મજબૂતી તમને જોવા મળી શકે છે. પહેલાં 52,840 અને એ બાદ તમારા માટે લેવલ આવશે છે 53,800. એટલે કે હવે 1,000 અંકની અહીંયાથી તમારા માટે અહીંયાથી ડિસ્ટન્સ ઓપન થઈ શકે છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. વીકલી ચાર્ટમાં પણ હવે આપણે જોઈએ તો અહીંયાથી 15 મિનિટનો ચાર્ટ શું કહી રહ્યા છે. 15 મિનિટના ચાર્ટ ઉપર તમે નજર કરશો તો અહીંયા પણ જો લુક એટ ધીસ તમને અહીંયાથી સેમ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યું છે. ઓપન થયા બાદ સારી એવી તેજી વન વે, જે બાદ ઉપરના લેવલે તમે સસ્ટેઇન થાઓ છો. અને જ્યારે આપણે પહેલાં પણ વાત કરી જ્યારે માર્કેટમાં તેજી આવે ત્યારે તમે જો કન્સોલિડેશન થાય ઉપરના હાઈ લેવલ ઉપર મતલબ કે નેક્સ્ટ ગિયર પાડવાની અહીંયાથી તૈયારી જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ તમને બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ છે અને ઉપરના હાઈ ઉપર ક્લોઝિંગ થઈશું જે આજે પોઝિટિવ છે. એટલે કે આવતીકાલે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ સંકેતો જોવા મળી શકે છે. આવો ઓવાઈ ડેટા જોઈ લઈએ. ઓવાઈ ડેટામાં આપણને શું સંકેતો જોવા મળી રહ્યા છે તો ઓવાઈ ડેટામાં તમે નજર કરશો તો ઓવરઓલ ટ્રેન્ડ તમને અહીંયા પણ પોઝિટિવ ખાસો જોવા મળ્યો છે. અહીંયા તમે હવે સ્વાભાવિક છે કે હું મંથલી એક્સપાયરી એટલે હવે એક્સપાયરીના કારણે અહીંયા પણ તમને આ અઠવાડિયું
બેંક નિફ્ટીમાં ખાસું એવું વોલેટાઇલ જોવા મળશે. કારણ કે તમે પ્રાઇવેટ બેંકમાં જુઓ તો એક્સિસ બેંક, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એમાંય કોટક મહિન્દ્રા બેંક 5% તેજી આજે જોવા મળી છે અને સારા એવા નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એવા ટાઈમે જોઈશું તો અત્યારે 51,000 આપણું લેવલ છે 700, એટલે 51,700 ઉપર તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો. હવે નીચેની તરફ સપોર્ટ તમારા માટે મેઇન વધારે આવે છે 51,500, કે જ્યાં તમારા માટે 10 લાખની અહીંથી ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. એની અગાઉ તમારે છે અહીંયા 51,000 ઉપર, કે જ્યાં ઓલમોસ્ટ તમારા માટે 16 થી 17 લાખના અહીંયાથી પુટ રાઇટર્સ છે. એટલે સપોર્ટ માટે 51,500 ને 51 તો તમારે અહીંયાથી ખાસ એવા છે. બીજું ઉપર તમારા મેઇન હર્ડલ આવશે, ડાયરેક્ટ તમારા માટે સીધું આવશે 52,000નું લેવલ. એની પહેલાં તમને ક્યાંય કોઈ ખાસ એટલું હર્ડલ જોવા નહીં મળે. એટલે એ જ કારણથી વ્યૂ પોઝિટિવ છે. માત્ર તમારા 52,000નું લેવલ છે કે જ્યાં એક વખત તમને થોડુંક દબાણ આવતું જોવા મળે છે અને સેલ ઓન રાઇસ અહીંયા થોડુંક જોવા મળી શકે, પરંતુ ત્યાં સુધી તમારે માટે અહીંથી વ્યૂ પોઝિટિવ છે. એટલે કે બેંક નિફ્ટી માટે 300 પોઈન્ટ હજી જગ્યા ખાલી છે અને નિફ્ટી માટે 100 પોઈન્ટ 23,800 સુધી જગ્યા ખાલી છે. એટલે કે ત્યાં સુધી અહીંયા હાલ આપણે કોઈ ખાસ વિચારવાની જરૂરત નથી. હવે આવો OI ચેન્જ જોઈ લઈએ. OI ચેન્જમાં ખ્યાલ આવશે કે આજે આપણને ઓવરઓલ ડેટા શું સંકેતો આપ્યા છે. તો OI ચેન્જ ઉપર તમે નજર કરશો તો ઓવરઓલ અહીંયા પણ આપણને કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે અને સારી એવી તમે જુઓ તો પુટ રાઇટર્સ અહીંયા એડ ઓન થયું છે 51,000 ઉપર. ઓલમોસ્ટ આજે જે પણ તમે OI ડેટા જોયો, આજે જેમ કહી શકાય કે 80% OI પુટ રાઇટર્સ આજે એડ ઓન થયા છે. બીજું 51,500 ઉપર પણ નજર કરો તો ત્યાં પણ 9.5 લાખ ઓપન ઇન્ટરેસ્ટ આપણને એડ ઓન થયા છે પુટ રાઇટર્સમાં. અને નજર કરો અહીંયા કોલ રાઇટર્સમાં એક પણ જગ્યાએ કોઈ કોન્ફિડન્સ હજુ પણ તેવો નથી. એટલે કે ઉપર માટે જગ્યા તમારા માટે ખાસી એવી ખુલ્લી જોવા મળી રહી છે અને નીચે સપોર્ટ આપવા માટે તમે જો 51,500, 51,000 બે પિલ્લર તમારા માટે ઊભા છે, પરંતુ ઉપર અવરોધ માટે હાલ બેંક નિફ્ટીમાં નથી. એટલે આ જ કારણથી તમને હું કહી રહ્યો છું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં હજુ પણ આપણને મજબૂતી સારી એવી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી લીધી નિફ્ટીમાં કે નિફ્ટીમાં આપણને 23,600નું લેવલ છે કે જે આજના દિવસે જળવાવું જરૂરી છે. બેંક નિફ્ટીમાં 51,600નું છે, જો એની ઉપર ક્લોઝ આપે મતલબ કે આપણે 2025ના હાઈ ઉપર ક્લોઝ થયા છે એવું આપણે અહીંથી સંકેતો જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ આપણને પોઝિટિવ છે. યસ, આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર અહીંયાથી રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો લેવલ્સની આપણે વાત કરી લીધી, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લીધી અને નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેનું સેટઅપ જે છે તે આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. આવો હવે જરા સ્ટોક સ્પેસિફિક 2-4 કાઉન્ટર્સ છે કે જેના પર આપણા સૌ કોઈનું ફોકસ સૌથી પહેલાં તો હોવું જોઈએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. બિકોઝ તમને આજે જ્યારે મોટી તેજી અથવા તો આજે કંઈ પણ એક્શન જોવા મળી રહ્યું છે તેમાં નિફ્ટીના કયા સ્ટોક્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો કે કોટક બેંક. કોટક મહિન્દ્રા બેંકે આજે ઘણા લોકોને સરપ્રાઇઝ કર્યા, ન માત્ર આજે પરંતુ છેલ્લા 4-5 દિવસની આજે બેંક નિફ્ટીની મૂવ તમે જુઓ છો. બેંક નિફ્ટીની મૂવમાં કોટક મહિન્દ્રા બેંકે બહુ અમેઝિંગ એક્શન આપ્યું છે અને તેના કારણે થઈને બેંક નિફ્ટી જે છે તે ખૂબ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભો અને કોટક મહિન્દ્રા બેંક આજનો નિફ્ટીનો ટોપ ગેઇનર બનતો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ કોટક મહિન્દ્રા બેંકના હું 1 મહિનાના ચાર્ટ જોઉં છું, 10% સ્ટોક ચાલ્યો છે. 1 મહિનામાં 1930 આસપાસથી આ સ્ટોક 2175, આજના હાઈ 2184 બની રહ્યા છે. બહુ અમેઝિંગ તેજી તમને જે છે તે સ્ટોકમાં જોવા મળી છે. એટલે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે કોટક મહિન્દ્રા બેંક કે જેને તમારે સૌથી પહેલાં તો ધ્યાન પર રાખવાનો છે. બીજો સ્ટોક આજના દિવસે તે છે NTPC. NTPC એટલા માટે ફોકસમાં હતો કારણ કે અહીંયા 4-4.5% આસપાસની મોટી તેજી તમને જોવા મળેલી છે અને તમે જુઓ છો 367 આસપાસ, એટલે કે એક સારું તેજી તરફી એક્શન તમને અહીંયા બનતું જોવા મળ્યું. એટલે નિફ્ટીના બીજા ટોપ ગેઇનર તરીકે તમને NTPC જોવા મળશે. ત્યારબાદ IT સ્ટોક્સની આજે સવારે પણ આપણે વાત કરી હતી અને અત્યારે પણ વાત કરીશું. ટેક મહિન્દ્રા બહુ સરસ તેજી ટેક મહિન્દ્રાએ બતાવી છે અને 3.5-4% આસપાસનું અમેઝિંગ એક્શન સ્ટોકમાં. બાકી IT સ્ટોક્સની પિટાઈ કેટલી વધારે થઈ રહી હતી આપણે જાણીએ છીએ, બટ હવે ફાઇનલી ખરીદદારી અહીંયા પણ આવવાની શરૂઆત થઈ છે. ITની પછી આવશે પાવરગ્રીડ, જે ઉર્જાની સાથે NTPC પાવરગ્રીડ બંને જોડાયેલા છે, એટલે ઉર્જાના આ બંને જ સ્ટોક્સ છે કે જેને તમે ધ્યાન પર રાખો. SBI તમે નજરમાં રાખો, 3% આસપાસની તેજી અહીંયા રહેશે. એક્સિસ બેંક, એટલે બેન્કિંગ સ્ટોક્સ છે. ITમાં HCL ટેક અને ટેક મહિન્દ્રા છે કે જે બંને લીડ પકડી રાખવાની કોશિશ કરી. ઓટોમાં આઈશર મોટર્સ છે કે જેમાં બહુ સરસ તેજી જોવા મળી રહી છે. ઇનફેક્ટ 2%થી વધુ, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે 1%થી વધુની તેજી લગભગ હું જોઉં છું કે 30 જેવા શેર્સ છે કે જેમાં સારી તેજી છે. માર્કેટ બ્રેથના હિસાબથી માત્ર 6 સ્ટોક્સ છે લાલ નિશાનમાં, જેમાંથી સૌથી મોટી મંદી ઇન્ડસઇન્ડ બેંકમાં છે. ઇન્ડસઇન્ડ બેંક સ્ટોરી આપણે સૌ કોઈ જાણીએ છીએ, શું થયું, શા માટે થયું, આપણે સૌ કોઈ જાણીએ છીએ.
બેંક નિફ્ટીની આટલા સારા પરફોર્મન્સ છતાં પણ ઇન્ડસઇન્ડ બેંક પરફોર્મ નથી કરી રહ્યો. સો આ એક મોટો પ્રોબ્લેમ તમારા માટે થઈને ઊભો થઈ રહ્યો છે. ટાઇટન તમે જોઈ લો, ત્યાં પણ મેજર વેચવાલી છે. આજે સારું એવું દબાણ તમને જોવા મળ્યું. M&M, ભારતી એરટેલ, આ છે 4 નિફ્ટીના ટોપ લૂઝર્સ કે જે અત્યારે ફિલહાલ લાલ નિશાનમાં છે. બાકી 50માંથી લગભગ તમે જોવા જાઓ તો 46 જેટલા શેર એવા છે, 45 થી 46 એવા શેર છે કે જે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે, તો વિરામ લઈશું અને વિરામ બાદ આજે બધા જ બઝિંગ સ્ટોક્સ છે એક બાદ એક બધાને સમજવાની કોશિશ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. અમેઝિંગ તેજીના ભાગ સ્વરૂપે નિફ્ટીએ 23,700 પાર ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. ઇન્ટ્રાડે છે પણ મૂડ એવો છે કે જાણે કદાચ નવો રેકોર્ડ બનાવી દીધો હોય. જે પ્રકારની મંદી હતી, જે પ્રકારે લોકોના સેન્ટિમેન્ટ હતા, ત્યાંથી બહાર નીકળ્યા અને ફાઇનલી જે સ્પ્રિંગ રિએક્શન જોવા મળી રહ્યું છે, ઉછાળો જે સ્પ્રિંગની જેમ જોવા મળી રહ્યો છે, તેને જોતા એક સરસ એક્શન અત્યારે ભારતીય માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ. મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ પણ બહુ સારી છે. 2.5% આસપાસની સારી મજબૂતી મિડ કેપ. સ્મોલ કેપ તમે જુઓ 16,500 પર થોડો અટક્યો છે. 459ના હાઈ બનાવીને થોડા ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. મામૂલી જોવાની વાત એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે ખાસો વધ્યો છે. ઇન્ડિયા વિક્સની અંદર 8.9% આસપાસ. હવે આ ઓબ્વિયસલી મંથલી એક્સપાયરી છે તમારી અને ફિનાન્શિયલ યરની એક્સપાયરી છે, એટલે ઓબ્વિયસલી થોડું એક રિફ્લેક્શન આવતું જોવા મળે વિક્સમાં. બટ હા, આના સિવાય બીજા કોઈ કારણો અત્યારે ફિલહાલ જોવા આપણને મળી રહ્યા નથી. પણ હા, તેજી જળવાયેલી છે. નિફ્ટી 500ના સ્ટોક્સમાં શું એક્શન છે તે પણ સમજીએ. યોમિક પણ આપણી સાથે જોડાયેલા છે. યોમિક, સમજીએ હવે ટોપ ગેનર્સ લૂઝર્સ. બિકોઝ જુઓ, નિફ્ટીમાં ઓવરઓલ ઘણા સેક્ટર્સ અલગ અલગ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જેમ કે ઓટોમાંથી આઈશર છે, આપણે સવારે આઈટીની વાત કરી હતી તો ટેક મહિન્દ્રા, HCL ટેક અત્યારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે. પાવરમાંથી NTPC, પાવરગ્રીડ છે અને ઓબ્વિયસલી કોટક બેંક તો છે જ, SBI પણ છે. સો આ પ્રકારે અલગ અલગ સેક્ટર્સ, બધા કોમ્પોનન્ટ્સ જે છે તે નિફ્ટીના કામ કરી રહ્યા છે. નિફ્ટી 500માં શું સિચ્યુએશન છે? જી યસ, હવે નિફ્ટી 500ની વાત કરું તો અત્યારે આપણને 500 સ્ટોકમાંથી 382 સ્ટોક એવા છે કે જે પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ કે જો સવારનો જે રેશિયો છે એનાથી થોડો ઘટ્યો છે. સવારે આપણે જોયું તો 450 સ્ટોક પોઝિટિવ હતા, 51 નેગેટિવ હતા. પરંતુ અત્યારે હાલ 380 આજુબાજુ આપણને પોઝિટિવ છે, 120 સ્ટોક છે જે નેગેટિવ છે. પરંતુ જે પોઝિટિવ આંકડો છે એ આપણને ખાસો મોટો છે અને એ લોકોના પર્સન્ટેજ પણ વધારે છે. જો વાત કરું તો રાજેશ એક્સપોર્ટ 16.5% તેજી જોવા મળી રહી છે. JBM ઓટોમાં આપણને 16.5% તેજી જોવા મળી રહી છે. સામે વાત કરીએ તો ફિન કેબલ્સ, તેમાં પણ આપણને એથી 14% તેજી જોવા મળી રહી છે. સામે ઈડા, અને ઈડામાં તમે જો 11% તેજી છે. ગઈકાલનો ક્લોઝિંગ 154, ઓપન થયો 156 અને 156 બાદ તમને એટલે કે માર્કેટ ઓપન થયા બાદ આપણને ચાલુ માર્કેટમાં તેજી જોવા મળી છે અને 11%ની તેજી આપણને ઈડામાં જોવા મળી રહી છે. સામે તમે નજર કરતો સ્વાન એનર્જી, MRPL, ફિનપાઇપ, હોનાસા કન્ઝ્યુમર, વેરોક, BLS, એટલે ટોટલ 20 થી 22 સ્ટોક છે કે જેમાં 5%થી વધારે તેજી જોવા મળી રહી છે. હવે કમજોરીમાં કયા સ્ટોક છે જો વાત કરું તો એક છે JSL કે જેમાં તમને એથી 5%ની કમજોરી જોવા મળી છે. KEC ઇન્ટરનેશનલ કે એમાં પણ 4.5%ની કમજોરી જોવા મળી રહી છે. એકમ ડ્રગ્સ એમાં પણ 3.5%ની કમજોરી. અને બીજા આઈડિયા છે, સુવેન ફાર્મા છે, ટાઇટન, એશિયાઈ, ઇન્ડસઇન્ડ બેંક, BSEમાં 18%ની કમજોરી છે. સવારે આ સ્ટોકમાં 2%ની તેજી હતી. 4,900ના હાઈ હતા અને અત્યારે આપણને 4,665 હાઈ જોવા મળે. સ્વાભાવિક છે કે 3,900ના લેવલથી વન વે તેજી આપણને જોવા મળી છે 1,000 પોઈન્ટની. એટલે એ બાદ થોડુંક અહીંયાથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. નેક્સ્ટ નજર કરીએ તો ડોમ્સ છે, રેડિંગ્ટન છે, એ બધા સ્ટોકમાં આજે સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ જો વાત કરું તો આજે અમુક સ્ટોક એવા પણ છે કે જેમાં 52 હાઈ બનતા જોવા મળે છે. કોટક મહિન્દ્રા બેંક 0.5%ની તેજી 2180 ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ચંબલ ફર્ટિલાઇઝર, આજે આપણે સવારે પણ વાત કરી હતી કે ફર્ટિલાઇઝર સ્ટોક છે ખાસા એવા બઝિંગ જોવા મળી રહ્યા છે. ચંબલ ફર્ટિલાઇઝર જોઈએ 4%ની તેજી. બજાજ ફાઇનાન્સ 9,000 ને પાર, નવા 52 હાઈ. નેક્સ્ટ વાત કરીશું શ્રી સિમેન્ટ, ICICI બેંક પણ 52 હાઈમાં આવી ગઈ. અત્યારે જોયું તો આપણે પ્રાઇવેટ બેંકમાં માત્ર કોટક બેંક હતું કે જે નવા 52 હાઈ બનાવતો હતો, પરંતુ ICICI બેંક પણ સારી એવી તેજી બતાવી છે. તો યસ, આપણે એક વખત આ પણ પોઈન્ટ આઉટ કરવું જોઈએ કારણ કે જે ઓવરઓલ પ્રાઇવેટ બેંક હવે સારો એવો સપોર્ટમાં છે. આપણે જોઈએ યસ તો આપણને કોટક મહિન્દ્રા બેંક અને સાથે સાથે ICICI બેંક બંને 52 હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે હવે આ જે સ્ટોક છે એ કન્ટિન્યુ આટલી મજબૂતીમાં રહેશે તો બેંક નિફ્ટીને પણ સારો સપોર્ટ મળી શકે છે. યસ, તો હવે નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ જરા સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો.
આજે સૌથી સારી તેજી જે છે તે તમને અત્યારે જો જોવા મળી રહી હોય તો તે છે PSU બેંક્સ. હમણાં જ મેં તમને વાત કરી યુકો બેંક, બેંક ઓફ બરોડા, SBI, આ બધા જ સ્ટોક્સ બહુ જ સરસ ચાલી રહ્યા છે. એટલે PSU બેંક ઇન્ડેક્સમાં આજે સૌથી સરસ તેજી છે. યાદ હોવું જોઈએ તમને કે સૌથી વધુ પિટાઈ પણ આ જ સેક્ટોરિયલ ઇન્ડેક્સની થઈ હતી અને જે પ્રીવિયસ તેજી હતી જૂનથી લઈને સપ્ટેમ્બર મિડ સુધીની જે તેજી હતી તેમાં પણ સૌથી મોટું યોગદાન સરકારી બેંક્સનું હતું. ત્યાં સુધી કે જૂન પહેલાંની પણ જે તેજી હતી તમે જુઓ ખાસ 2023માં 22 પછીનું જે કોવિડ પછીનો સમગ્ર જે સેનેરિયો હતો એમાં પણ સૌથી વધારે વેલ્યુ ક્રિએશન, વેલ્યુ જનરેશન જે છે તે સરકારી બેંક્સે કર્યું હતું અને એટલા માટે સરકારી બેંક્સ જ અત્યારે ફિલહાલ ફરી એકવાર લીડ લેતી તમને જોવા મળી રહી છે. સરકારી બેંક્સ પછી શું થાય છે? સરકારી બેંક્સ પછી આવે છે સરકારી એન્ટરપ્રાઇઝ, PSE કંપનીઓમાં પણ બહુ જ સરસ તેજી છે, 3.5% આસપાસ. હવે આમાં એક કારણ એ પણ હોઈ શકે કેમ કે સરકારી એન્ટરપ્રાઇઝની જે લિસ્ટ છે તેમાં એનર્જી સાથે જોડાયેલી ઘણી કંપનીઓ છે અને હમણાં એનર્જી સાથે જોડાયેલી કંપનીઓ ચાલી પણ રહી છે. સો એક રીઝન એ પણ હોઈ શકે, બટ સ્ટીલ ધ મેટર ઓફ ધ ફેક્ટ ઇઝ ધેટ કે અત્યારે ફિલહાલ સરકારી કંપનીઓ ચાલી રહી છે. પછી પ્રાઇવેટ બેંક્સ. સો બેન્કિંગ અને ફિનાન્શિયલ કંપનીઓ છે કેમ કે ફિન નિફ્ટી પણ હું જોઉં છું બહુ નીચે નથી, 2%ની તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. સો PSU બેંક્સ, ત્યારબાદ પ્રાઇવેટ બેંક્સ. માર્કેટની થીમ સમજો તમે, PSU બેંક્સ, ત્યારબાદ પ્રાઇવેટ બેંક્સ અને ત્યારબાદ આવે છે ફિન નિફ્ટી. એટલે ફિનાન્શિયલ્સ અને બેન્કિંગ સિસ્ટમ પર ફરી એકવાર જે છે તે ભારતીય માર્કેટ્સ દારોમદાર ધરાવી રહ્યા છે જ્યારે વાત તેજીની આવે ત્યારે. અને જ્યારે વાત મંદીની હોય ત્યારે આ જ સંસ્થાઓ અને આ જ શેર્સ છે બધા કે જે માર્કેટ્સને બચાવવાની કોશિશ કરતા આવતા હોય છે. એટલે બહુ જ સરસ સાયકલ તમને જે છે તે અહીંયાથી જોવા મળી રહી છે. આ બધા જ સ્ટોક્સમાં અમેઝિંગ એક્શન બની રહ્યું છે. CPSE, PSE પણ છે, સરકારી કંપનીઓની થીમ પણ છે કે જે જ્યારે માર્કેટ તેજીમાં છે તો આ બધા જ શેર પણ સરસ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. બટ સ્ટોરી ઓફ ધ ડે જો જોવું હોય તો તે છે નિફ્ટી IT. આપણે સવારે યોમિક વાત કરી પણ હતી નિફ્ટી ITની કે હવે અહીંયાથી ખાસ કંઈક એક્શન જે છે તે પોસિબલ છે. ચાર્ટ ફોર્મેશન્સ પણ સારા હતા અને ગ્લોબલ જે મેઇન રીઝન હતું આઈટીનું ઘટવા પાછળનું તે રીઝન હમણાં ટેમ્પરરીલી થોડું પુશ બેક થયું છે. રીઝન શું છે? ટ્રમ્પ સાહેબે ટેરિફને લઈને જે વાતો તેમણે કરી, તેમણે કહ્યું કે ચલો થોડું હું છૂટછાટ આપવા તૈયાર છું, હું બ્લેન્કેટ ટેરિફ નહીં લગાવું પણ અમુક જગ્યાએ ટેરિફ લગાવીશ અને એટલા માટે થઈને આ એક એક્શન પણ અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું. તો એક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ નિફ્ટી IT અને આઈટીના જે કોમ્પોનન્ટ્સ છે બધા જ સ્ટોક્સ છે તેની અહીંયાથી ખાસ વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,650 જાળવવાના પૂરેપૂરા પ્રયત્ન અત્યારે આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીમાં 51,700ના લેવલ જળવાઈ રહ્યા છે. આપણે ક્લોઝિંગ જોઈએ છે 51,600 ઉપર બેંક નિફ્ટી અને નિફ્ટીમાં 23,600ની ઉપર. જો આ બે થાય તો સ્વાભાવિક છે કે હજુ પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. તો હવે આ તેજીનું તારણ આવો આપણે લઈએ. રવિ દિવાર આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપથી. તો રવિ સર, સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. સારી એવી તેજી સર આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. ઇવન સર આપણે જોઈએ તો લાસ્ટ અઠવાડિયું સારી એવી તેજી જોવા મળી. ઇવન આજે પણ આપણે જોઈએ તો ગિફ્ટ નિફ્ટી 100 અંકની મજબૂતી બતાવતા હતા, એની સામે વધારે મજબૂતીથી ઓપન થયા અને એના બાદ સારી એવી તેજી જોવા મળી છે. ગ્લોબલ માર્કેટની જે પણ આપણને જે ઓવરઓલ સંકેતો હતા નેગેટિવ એ પણ ઓવરઓલ આપણને એનાથી પોઝિટિવ થઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો સૌ આપણે FII હવે ધીરે ધીરે આપણને જે શોર્ટ જે સ્પીડમાં જે કવર કરી રહ્યા છે 87,000 તેઓ અહીંયાથી શોર્ટ કવર કરે છે માત્ર 5 દિવસમાં. ઇવન કેશમાં પણ તેઓ ધીરે ધીરે ખરીદી કરી રહ્યા છે. એટલે ઓવરઓલ વ્યૂ એમના તરફથી પણ પોઝિટિવ છે. ઇવન ગ્લોબલ બજારમાં જે પણ આપણે જોઈએ તો સ્લો ડાઉનની ક્યાંક ને ક્યાંક ચર્ચા છે, મોંઘવારી વધી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક સંકેતો મળી રહ્યા છે કે FII વાળા ફરીથી આપણા ભારતીય બજારમાંથી ઇન્ટરેસ્ટિંગ ધરાવી રહ્યા છે અને એ જ કારણથી સારી એવી તેજી જોવા મળી રહી છે. તો સર ઓવરઓલ માર્કેટ વ્યૂ લઈ લઈએ સર. ઝડપથી આઈ થિંક કે યશભાઈના મુખ પર જે સ્માઇલ છે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે માર્કેટનું જે રૂપ છે શું છે. ઘણી રિલીફ મળી છે, ઘણા લોકોના મુખ પર સ્માઇલ પાછા ફર્યા છે. આઈ થિંક આ એક સૌથી મોટું અને આ જરૂરી પણ હતું. માર્ચ એન્ડિંગ હતું અને આઈ થિંક જે લોસ થઈ રહ્યા હતા જે M2Mના ઓબ્લિગેશન્સ ક્લાયન્ટોને આવી રહ્યા હતા, તો ક્લાયન્ટો માટે સાથે માર્કેટ માટે સેન્ટિમેન્ટ માટે એક સારા અને સાચા ટાઈમે માર્કેટ રિકવર થયું છે. FII પોતાની પોઝિશન શોર્ટ તે કવર કરી છે, જેમનું શોર્ટ રેશિયો એક ટાઈમે 13 મીન્સ કે ખાલી 13% બાઇંગમાં હતા. 87% એ લોકો નેટ શોર્ટ હતા, એ ઘટ્યો છે થોડો.
અને આઈ થિંક એમને નવું બાઇંગ જે કરવું છે પર્ટિક્યુલર જે લાસ્ટ ટ્રેડિંગ સેશનની બાઇંગ ફિગર છે એમાં એફટીએસસીનું રિબેલેન્સિંગ $1.2 બિલિયન સામેલ હતું. એટલે આમ જોઈએ તો નેટ એ લોકોએ કંઈ ખરીદ્યું નથી, એ લોકોએ સેલિંગ બંધ કરવું છે. આઈ થિંક આપણે એટલું જ જોઈતું હતું. ઘણીવાર આપણે એ પણ ચર્ચા થઈ હતી કે એ લોકો સેલિંગ બંધ કરે એ પણ આપણા માટે ઘણું છે. અને હવે મીન્સ કે જે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન, કારણ કે 31 તારીખે આપણે બંધ છે, એટલે લાસ્ટ ગુરુ શુક્રવારે આઈ થિંક કે આપણે જે ડોમેસ્ટિક ફંડ છે એ લોકો માર્કેટને થોડું સંભાળશે, કારણ કે આ ફાઇનાન્શિયલ યર ક્લોઝિંગ છે અને જે લોકો મોટી કેશમાં ઘણા બધા ફંડ્સ બેઠા છે તો એ લોકો તરફથી પણ એક ફ્લો આવશે અને ઇવેન્ટ પણ એ ટાઈમથી જ સ્ટાર્ટ થશે. 25-26 તારીખે કોઈ ના તો ગ્લોબલ ના તો ડોમેસ્ટિક એક મેજર ઇવેન્ટ છે. આજે સેબીના મીટિંગ છે અને જ્યારથી તમે જો તો સેબીના ગવર્નર ચેન્જ થયા છે અને એમને જે ઇન્ડિકેશન આપ્યું હતું કે એ લોકો એફઆઈ સાથે મીટિંગ કરશે, એફઆઈ ને કન્સલ્ટેશન કરશે, ત્યારબાદ થોડું એફઆઈ નું સેલિંગ ભારતીય માર્કેટમાં ઓછું થયું છે. મારા હિસાબે જે સેબી ચેરપર્સનનું થોડું કમિટમેન્ટ છે એ એફઆઈ ને પસંદ આવી રહ્યું છે, એટલે લોકોએ સેલિંગ ઓછું કર્યું છે. સેકન્ડ, રૂપીનું એપ્રિસિએશન તમે જોશો તો રૂપી જે ઓલમોસ્ટ 88 ઉપર પહોંચી ગયો હતો, એ અત્યારે 85-50 નો અત્યારે જ નવો હાઈ લગાવી રહ્યું છે. તો આઈ થિંક રૂપીનું એપ્રિસિએશન પણ ક્લિયર કટ ઇન્ડિકેશન દઈ રહ્યું છે કે થોડી જે નેગેટિવ્સ હતા હિસ્ટ્રી થોડી થઈ ચૂકી છે અને આરબીઆઈ ઘણી ટ્રાય કરી. આ પણ જે પણ માર્કેટની કે ઇકોનોમીની સ્ટેબિલિટી છે એ પાછળ જે રિઝર્વ બેન્કે 4.5 લાખ કરોડનું જે ઇન્જેક્શન કર્યું હતું ફંડનું, મારા હિસાબે સૌથી મોટું દાવેદાર છે. અને સાથે જે 15 તારીખ સુધી જે એડવાન્સ ટેક્સનું ઓબ્લિગેશન્સના માર્કેટને હર્ડલ હતા એ પણ ગત સપ્તાહમાં ઓછું થયું. તો આઈ થિંક આ બધા ઘણા બધા રીઝન્સ છે જે શોર્ટ કવરિંગને અત્યારે માર્કેટમાં લીડ કરી રહ્યા છે. હાલાકી આવતું સપ્તાહ છે, લાઈક કે આ મંગળવારથી આવતા મંગળ બુધ સુધી એ બહુ ક્રુશિયલ છે. એ 6 થી 7 મહિનાના આઉટલુક માટે ઘણું ક્રુશિયલ છે, કારણ કે આ સપ્તાહના અંતમાં જે આંકડાઓ આવશે પણ જે કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે, ફેડ પોતે પોતાના લેવલ પર અત્યાર સુધી જો તમે તો લાસ્ટ પોલિસીમાં જે ફેડની ચેન્જ શું થયો, એ લોકો ક્યારે પણ કોર પીસી નું સેપરેટ મીન્સ કે એક્સપેક્ટેશન્સ નથી આપતા, ખાલી સીપીઆઈ ઇન્ફ્લેશન નું આપતા હતા. લાસ્ટ મીટિંગમાં એમને ચેન્જ કર્યો, સીપીઆઈ કરતા એમને જે મેજર હેડિંગ બનાવ કે એમને જે મેજર પોલિસીની એક્સપેક્ટેશન્સ કરી એમાં એમને કોર પીસી ની પણ એક્સપેક્ટેશન કરી. એટલે આ ડેટાનું મહત્વ ઘણું છે. અને આવતા સપ્તાહે જે 1 તારીખે રેસિપ્રોકલ નું લિસ્ટ આવશે એમાં ઇન્ડિયા કેટલા % રેસિપ્રોકલ ટેરિફનું બેર કરશે એ વધારે મહત્વનું છે. આજે યુએસના માર્કેટ ક્લિયર કટ એનું ઇન્ડિકેશન લઈ રહ્યા છે. જે લાસ્ટ ફ્રાઈડેના સ્પીચ હતી યુએસ પ્રેસિડેન્ટની, એમને કીધું હતું કે રેડી છે નેગોશિએશન કરવા માટે. અને આજે સવારે જે વોલ સ્ટ્રીટ જર્નલનું એક લેખ છપાયો છે કે જેમાં એમને કીધું છે કે એમનું વલણ થોડું કૂણું પડ્યું છે અને નેગોશિએશન માટે રેડી છે. અને એ પાર્ટ રૂપે પણ યુએસના જે ટ્રેડ સેક્રેટરી છે, જે એશિયન ટ્રેડ સેક્રેટરી, એ ઇન્ડિયા વિઝિટ કરવાના છે અને એ વિઝિટ કરશે 25 થી 29 માર્ચ. તો માર્કેટ કદાચ થોડું એનું રિલીફ લઈ રહ્યું છે કે કદાચ જો આ વિઝિટમાં કે પોઝિટિવ નીકળીને આવે, પણ મને એવું લાગી રહ્યું છે એકવાર રેસિપ્રોકલ આવી જશે ત્યારે થોડી માર્કેટ વોલ્ટાઇલ થશે અને પછી જે પણ માર્કેટ સ્ટેબિલિટી માટે ટ્રાય કરી જશે. પણ ઘણું બધું રિએક્શન પોઝિટિવ સાઈડ આવી ગયું છે. ઓલમોસ્ટ 26,000 થી જે આપણે મંદી જોઈ હતી અને એટલીસ્ટ 21,000 સુધીની જે મંદી ભારતીય માર્કેટમાં, 21,900 સુધીની મંદી જે ભારતીય માર્કેટમાં આવી અને ત્યાંથી જે રિકવરી છે, એટલીસ્ટ જે આજનો હાઈ છે એ 50% જેવું રિટ્રેસમેન્ટ માર્કેટે આપ્યું છે. એટલે જે પણ ફોલ હતો એનું 50% માર્કેટ રિટ્રેસ થયું છે. હવે અહીંયા નવી ખરીદી માટે મારા હિસાબે વેટ એન્ડ વોચનો માહોલ વાપરવું પડશે. એક્યુમ્યુલેશનનું તમારે ત્યાં સ્ટ્રેટેજી વાપરવી પડે, કારણ કે માર્કેટ સારું રિકવર થયું છે. ઘણા બધા સ્ટોક્સમાં 20-30% લોઅર લેવલથી રિકવરી આવી ગઈ છે. તો હવે ઇવેન્ટ્સ અને આ બધું જે પણ ડરથી આપણે અત્યાર સુધી માર્કેટ રિએક્ટ કરી ગયું હતું નેગેટિવ, એ ડરમાં કેટલું નીકળીને આવે છે એનું ડિસિઝન પણ આ સપ્તાહે થવાનું છે. તો જ્યાં જ્યાં પ્રોફિટ મળે છે, પ્રોફિટેબલ પોર્શન્સ છે અને સારી પ્રોફિટ થઈ રહી છે, ત્યાં એટલીસ્ટ પાર્શિયલ પ્રોફિટ બુક કરવું જોઈએ. અને સેકન્ડ કે જ્યાં જ્યાં તમારે નવું ખરીદીનું તમારે ડિસિઝન લેવું છે તો ત્યાં એટલીસ્ટ તમારે 30-40% થી વધારે પોઝિશન ના લેવી જોઈએ. તમને આવતા સપ્તાહે એક સારા લેવલે ફરીથી ખરીદી કરવાનો મોકો મળી શકે છે. તો રવિ સર, હવે તમે વાત કરી તે પ્રમાણે આવતું સપ્તાહ મહત્વનું, 2 એપ્રિલની ખાસ વાત આપણા સૌ કોઈના ધ્યાન પર છે. ટ્રમ્પ સાહેબ પહેલાં બહુ અગ્રેસિવ હતા, થોડા લિનિયન્ટ એ પણ થયા. હવે જેને કહેવાય બ્લેન્કેટ
ટેરિફ નહીં પણ સ્પેસિફિક ટાર્ગેટેડ ટેરિફ હશે. એટલે ટેરિફ તો છે જ, પણ જે ઇમ્પેક્ટ તેની હતી ગ્લોબલ ઇકોનોમી પર તેવી નહીં હોય તેવી વાત. આવી સ્થિતિમાં પહેલાં તો એ મુદ્દો અને 2 એપ્રિલનો મુદ્દો ખાસ આપણે સમજી લેવો જોઈએ. પ્લસ 2 એપ્રિલ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે NSEની એક્સપાયરીના દિવસના પરિવર્તન જે થયા છે તે પણ આપણને હવે જે છે તે લાગુ થતા જોવા મળશે. સોમવારે એક્સપાયરી આપણે હવે જોવાના છીએ. તો આવી સ્થિતિમાં એપ્રિલ ઘણા બધા ચેન્જીસ લઈને આવી રહ્યો છે. રવિ સાહેબ, ઝડપથી એપ્રિલનું પહેલું સપ્તાહ ઘણા બધા ચેન્જ લઈને આવી રહ્યું છે. એમાં પર્ટિક્યુલર તમે જે કીધું કે BSE માટે તો એ થોડું નકારાત્મક સાબિત થયું છે. હાલાકી એવું દેખાઈ રહ્યું છે કે BSE કદાચ નિર્ણય લઈ શકે. અત્યાર સુધી નથી લેવા બહુ મોટી સરપ્રાઈઝ છે. અને ફરીથી ફ્રાઈડે એક્સપાયરી જવું પડશે. અધરવાઇઝ લાઈક કે જેની પણ ડેરિવેટિવ પોઝિશન્સ ઓપન ઊભી છે, જે NSEની એક્સપાયરીમાં કામ કરે છે, એ લોકો સોમવાર સાંજ સુધી પોતાની પોઝિશન ઊભી રાખશે. તો મંગળવાર સિવાય એ લોકો સેન્સેક્સમાં ટ્રેડ નહીં કરી શકે. મીન્સ કે કારણ કે એ લોકો જે પણ હેજર છે, જે લોકો માત્ર ટ્રેડ ડેસ્ક ચલાવે છે, એ લોકો માટે આ એક ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ કે ફ્રાઈડેથી ટ્યુઝડે સુધી કોઈ પોઝિશન નાખે છે, એટલે જે એક્સપાયરી બેઝ વોલ્યુમ હતું એ ડેફિનેટલી BSEનું હર્ટ થશે જો એક્સપાયરી ચેન્જ નહીં કરે. તો મારા હિસાબે આ એક બહુ મોટું પરિવર્તન 3 તારીખથી થઈ રહ્યું છે. સેકન્ડ તારીખનું જે રેસિપ્રોકલ ટેરિફનું લિસ્ટ, એટલે 31 આપણે બંધ છે અને ત્યારે જે રમજાનની રજા છે પછી 1લી-2જી તારીખે આઈ થિંક માર્કેટની જે વોલ્ટાલિટી છે એ આ બંને ફેક્ટર્સ આધારિત રહેશે. ઘણું બધું માર્કેટે ટ્રમ્પના ટેરિફ આવશે તો ડિસ્કાઉન્ટ કરવું છે, પરંતુ કેટલા આવશે ડિસ્કાઉન્ટ કરવાનું બાકી છે. હાલમાં માર્કેટ એવું વિચારી રહ્યું છે, એવું ધ્યાનમાં રાખી રહ્યું છે કે ઇન્ડિયાના ટેરિફ સ્ટ્રક્ચર હાઈએસ્ટ હશે અને હાઈએસ્ટ હશે એટલું માર્કેટે એ ડિસાઇડ કરી લીધું છે. પણ 30%થી કોઈ પણ બહુ મોટી વેરિએશન આવે, લાઈક 40-50 એવું કોઈ મોટી ડ્યુટીની વાત આવે તો માર્કેટ કદાચ નીચર કરેક્શન એનું લેશે. અધરવાઇઝ તમે 20% ડ્યુટી નાખો, 30 કે 40, આપણે આગળ પણ ચર્ચા કરી તેમ કે કોઈ પણ ડ્યુટીનો રેટ જો 20%થી ઉપર હોય તો કોઈ પણ કન્ટ્રીને વાયબલ નથી કે કન્ટ્રી પોતે ત્યાં એક્સપોર્ટ કરે. ઉલટાનો આપણો રૂપિયા એપ્રિશિએટ થયો છે તો આપણા માટે તો એ પણ નકારાત્મક છે. તો ડેફિનેટલી જો 20%, 30%થી ઉપર કોઈ પણ 30%થી ઉપરના ટેરિફ હોય કે પછી 20%થી ઉપરના હોય કે 50% ઉપરના હોય, ઇન્ડિયન કંપનીઝ માટે US સાથે બિઝનેસ કરવો નિયર ટર્મમાં વાયબલ ના થાય. એમને પોતે પ્રાઇસ હાઇક કરવા પડે અને પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો એક કોમન ઇકોનોમીનો કન્સેપ્ટ છે કે પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઘટે. તો જે પણ USની કંપનીઓ છે એ લોકો કદાચ જે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરે છે એને બીજી જગ્યાએથી ઇમ્પોર્ટ કરવાનું માટે વિચારી શકે, જ્યાં ફાર્મા જેવા સેક્ટર છે ત્યાં લાઇન શિફ્ટ ના થઈ શકે, પણ અધર ઘણા બધા એવા સેક્ટર છે જ્યાં એ લોકો લાઇન શિફ્ટ કરી અને આ રીતે સ્ટ્રેટેજિક ડિસિઝન લઈ શકે છે. તો મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ. એટલે જ આપણે આગળ પણ જણાવ્યું કે આ જે પણ લિસ્ટ આવશે એમાં અત્યારે માર્કેટે મારા હિસાબે 50-60% જેવું ડિસ્કાઉન્ટ કર્યું છે અને લિસ્ટ આવશે ત્યારે 100% આપણે ડિસ્કાઉન્ટ કરશું. પછી કોર્પોરેટ અર્નિંગ્સ છે, ઘણા બધા ફેક્ટર્સ આવવાના છે અને આઈ થિંક એના હિસાબે આપણું એપ્રિલની ડેટ છે 2 એપ્રિલ એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. 2 એપ્રિલના આપણા ભારતીય સમય અનુસાર સવારે આપણી પાસે લિસ્ટ હશે, કારણ કે એ લોકો 1 એપ્રિલે રાત્રે એ લોકો લિસ્ટ આપવાના છે. એટલે આપણી પાસે 2જી તારીખે જ્યારે ઓપન થઈશું ત્યારે લિસ્ટ લઈને ઓપન થઈશું ને 3જી તારીખે આપણે નવી એક્સપાયરીઝ જે NSEની છે સોમવારની એક્સપાયરી સાથે ઓપન થશું. તો 1લી, 2જી, 3જી આ 3 તારીખમાં કંઈક ને કંઈક સરપ્રાઈઝ ભારતીય માર્કેટને મળી રહેશે. ઓકે, તો ઓવરઓલ આ વાત થઈ આપણે કે જેમાં 2 એપ્રિલ કે જે ખાસ મહત્વની છે કે જેની ઉપર આગળ આપણને માર્કેટ નવા લેવલ બતાવતું જોવા મળી શકે છે. તો આવા સાથે એક સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપણે રવિ સર પાસે જઈશું અને આ તેજીમાં કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ જાણીએ એક બ્રેક બાદ. બ્રેક આપનું સ્વાગત. નાનકડી અમસ્તી કહેવાય તેવી થોડી તેજીને બ્રેક લાગી છે, પણ બહુ કંઈ ખાસ એવો અસર નથી આવી, પણ હા થોડી ઉપલા સ્તરોથી એક વેચવાલી હમણાં આવતી જોવા મળેલી છે. પણ આવો હવે માર્કેટ જ્યારે ફરી એકવાર તેજીના મૂડમાં છે, તેજી પરત ફરી છે અને મંદી અટકી છે, તો સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી ધ્યાન પર રાખવી જોઈએ, એપ્રિલ મહિનાના હિસાબથી પણ શું સ્ટ્રેટેજી ધ્યાન પર રાખવી જોઈએ તેની ચર્ચા કરીએ. આપણી સાથે રવિ સર જોડાયેલા છે. રવિ સર, જાણીએ આપની સ્ટ્રેટેજીઝ, કયા કયા સ્ટોક્સ, શું રણનીતિ સાથે આગળ વધી રહ્યા છો? મારા હિસાબે ડિસ્પાઇટ ઓફ ધીસ કન્સર્ન છે ટેરિફનું આપણે એક હેંગઓવર ઊભું છે, એ સામે પણ આપણે જે આગળ પણ ચર્ચા કરી હતી પાવર સ્ટોક્સ છે જે હવે સમર ઉપર આપણે આવી ગયા છે,
અને અત્યારથી જે પાવર ડિમાન્ડ છે ઇન્ડિયામાં એ રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે અને હજી પણ મિનિસ્ટ્રીના એક્સપેક્ટેશન પ્રમાણે આપણે જે પાવર ડિમાન્ડનો ગ્રોથ છે અહીંથી સબસ્ટેન્શિયલ અપસાઇડ 2030 સુધીમાં પહોંચી જશે. અને સેકન્ડ શું છે કે ગવર્મેન્ટે એક સારું એ કર્યું છે કે જે મીન્સ કે કોલ ઉપર ઘણી ટાઈમ નેગેટિવિટી હતી કે કોલ આધારિત આપણે વીજળીનું ઉત્પાદન ના કરીએ કારણ કે આપણે એન્વાયરમેન્ટ જળવાય રહે. પણ યુએસએ જ્યારથી પેરિસ એગ્રીમેન્ટમાંથી અવોઇડ કર્યું છે ત્યારથી વર્લ્ડની તમામ કંપનીઓને એક મોટી રિલીફ છે કે જ્યાં સસ્તું પડશે ત્યાંથી એ લોકો પાવર પ્રોડ્યુસ કરશે. હાલમાં ઇન્ડિયામાં કોલ બેઝ પાવર પ્લાન્ટની કેપેસિટી જે ઓછી કરી હતી એ ફરીથી એક્ટિવ થઈ રહી છે. તો આધારિત PSU એનર્જી કંપનીઓ ફોકસમાં રહેશે, એની ફાઇનાન્સ કરતી કંપનીઓ ફોકસમાં રહેશે. તો REC પહેલી રિકમેન્ડેશન આજની રહેશે. આઈ થિંક અહીંયા ફોકસ કરવું જોઈએ. 440 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો 428 નો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 462 સુધીનો બની શકે છે. તો પહેલી રિકમેન્ડેશન રહેશે REC. સેકન્ડ રિકમેન્ડેશન છે આઈ થિંક કે જે હવે મીન્સ કે 1 એપ્રિલમાં આપણે એક વીકમાં એક ફેક્ટર ડિસ્કસ કરવાનું રહી ગયું એ છે IMD નો વેધર રિપોર્ટ. IMD આખા વર્ષનું જે મહત્તમ એનું જે સૌથી મેઇન અને સૌથી મહત્વનો રિપોર્ટ હોય છે એપ્રિલ મહિનાનો હોય છે. એપ્રિલ મહિનામાં સમર અને મીન્સ કે આવતું મોન્સૂન બંનેની એક્સપેક્ટેશન્સ પહેલા વીકમાં આવશે. તો આ પણ ઘણી મહત્વની છે. અને જ્યારથી એમની એસ્ટિમેટ આવતી હોય છે ત્યારથી ફર્ટિલાઇઝર કંપનીઓ ઘણું સારું પરફોર્મ કરતી હોય છે. એગ્રી રિલેટેડ ઇકોનોમી ઘણું સારું પરફોર્મ કરતી હોય છે અને સિઝન ઓન ટાઈમ જઈ રહી છે. તો આધારિત સારા વેધર, સારા ગરમી અને સારા વરસાદની એક્સપેક્ટેશન શાયદ આવી શકે. તો એ આધારિત તમે RCFને પસંદ કરો. RCFમાં રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર અહીંયા અત્યારે લેવલ ચાલી રહ્યું છે 131 થી 32 વચ્ચે ખરીદી કરવાની સલાહ છે વિથ સ્ટોપ લોસ ઓફ 1 to 7. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 140 સુધીના બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન અહીંયા રહેશે એ છે RCF. થર્ડ રેકમેન્ડેશન છે અરવિંદ ફેશન પર રહેશે. અરવિંદ ફેશન ઘણા ટાઈમથી જો તો એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટ હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ત્યાં મંદી છે એ અટકતી દેખાય છે. અને આજનું ક્લોઝિંગ ઘણું બેટર ક્લોઝિંગ છે. એ પણ જો 435 નું બ્રેકઆઉટ આવે તો શોર્ટ ટર્મમાં એક સારી તેજીની આશા રાખવી જોઈએ. 418-17 આસપાસ ખરીદી કરી શકાય. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે થોડું શોર્ટ ટર્મ માટે આને ખરીદી કરો. 486 નો ટાર્ગેટ રહેશે અને જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે 384. તો શોર્ટ ટર્મ માટે અરવિંદ ફેશન અને 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક માટે REC અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ઉપર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો આપના માટે અહીંથી 3 સલાહ બની રહી છે રવિ સર તરફથી, REC, RCF અને અરવિંદ ફેશન, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, હવે ચર્ચા સ્પેસિફિક હું વાત કરવા માગું તો સ્વાભાવિક છે કે આજે આપણે બેંક નિફ્ટીમાં જોઈએ 2% વધારે તેજી જોવા મળી, 1000 પોઈન્ટથી વધારે તેજી જોવા મળી. અને જે મહત્વના લેવલ હતા 2025 તો હાઈ આજે આપણે બનાવ્યો છે બેંક નિફ્ટીમાં. ડિસેમ્બર મહિનામાં 24માં એટલે કે ડિસેમ્બર મહિનામાં લાસ્ટ વીકમાં આપણે જે બનાવ્યા હતા સર 51,750 આજુબાજુ, ત્યાં જે આપણે બેંક નિફ્ટીમાં લેવલ જોવા મળે છે. એની પાછળ જો સર મેઇન સપોર્ટ હોય તો છે પ્રાઇવેટ બેંક. કારણ કે પ્રાઇવેટ બેંકની એક થિયરી આપણે જોઈએ FI સાથે બી રિલેટ કરી શકાય. કારણ કે જ્યારે આપણે જોઈએ FI સતત વેચી રહ્યા હતા ત્યારે પ્રાઇવેટ બેંકમાં સૌથી વધારે કડાકા આવ્યો હતો. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમનું જે ફેવરિટ સેક્ટર હોય તો એ છે ફાઇનાન્સ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. અને જો એટલે પ્રાઇવેટ સેક્ટરનો તો વ્યૂ તમારી સાથે લેવા માંગીશ, પરંતુ એમાં 2 સ્ટોક છે કે જે આપણે ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ. એક છે કોટક મહિન્દ્રા બેંક અને બીજો છે ICICI બેંક. બંનેમાં સર આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. હવે આવા ટાઈમે 2 ક્વેશ્ચન થતા હોય છે. એક તો દર્શકોનો શું થાય કે જ્યારે નવા 52 હાઈ ક્રોસ કરે એટલે કે નવી મજબૂતી આપણને જોવા મળે, પરંતુ બીજો ક્વેશ્ચન એ પણ થાય કે વેલ્યુએશન ક્યાંક ને ક્યાંક વધારે આપણને જોવા મળતા હોય છે. તો આવા ટાઈમે જે લોકોનો પોર્ટફોલિયોમાં હોય એ લોકો માટે શું રાય રહેશે? મિડ ટર્મ ટુ લોંગ ટર્મ માટે જે લોકો આ પોર્ટફોલિયોમાં એડ કરેલા હોય એ લોકો માટે સર વ્યૂ આપો. કોટક બેંક, આપણે સાથે ICICI બેંક અને ઓવરઓલ પ્રાઇવેટ બેંક. સર જરૂરથી પહેલો જે ક્વેશ્ચન છે, બંને ક્વેશ્ચન થાય જ. પહેલો જે ક્વેશ્ચન છે કે મીન્સ કે જ્યાં અત્યારે પ્રાઇસીસ છે એ ઘણા ચાલી ગયા છે અને હજી નવું બ્રેકઆઉટ છે અને હવે અહીંથી નવી તેજીની શરૂઆત થઈ છે. એ ઓલવેઝ રિટેલ જે ઇન્વેસ્ટર હોય કે જે લોકો શોર્ટ ટર્મના આઉટલુક સાથે જતા હોય એમને આ જે 52 વીક હાઈ છે એ એક સારું એવું બ્રેકઆઉટ લાગતું હોય છે. સેકન્ડ જે ક્વેશ્ચન કે આટલું વધી ગયું છે તો મારે મારા પોર્ટફોલિયો ઉપર કે વેલ્યુએશન આધારિત એકવાર આ ચેક કરવું જોઈએ. એ ફંડામેન્ટલ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરનો સવાલ રહે છે. મોમેન્ટમ માટે હજી પણ બંને બેંકો સારી છે, પણ બંનેની તેજીની જે લાસ્ટ ટીક અને આ ટીક મીન્સ કે 2 ટીકમાં જે તેજી છે એ મેજરલી FIsના બાઇંગને આભારી છે. FI શું કામ બાય કરું? કારણ કે મીન્સ કે મોટા પ્રમાણમાં જે લિક્વિડિટી છે એ ફૂટસીના રિબેલેન્સિંગમાં આ બંને બેંકમાં જ આવી છે.
કોટક બેંક અને આઈસીઆઈસી બેંક જે મીન્સ કે તમે જોશો તો મીન્સ એક્સપેક્ટેશન્સ પ્રમાણે બંનેમાં લિક્વિડિટીનો જે પ્રમાણ છે $43 કરોડ આઈસીઆઈસી બેંકમાં અને $15 to $16 કરોડનું કોટક મહિન્દ્રા બેંકમાં બાઇંગ થયું છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. અને એના જ હિસાબે એફઆઈનો જે આંકડો છે ગત સેશનનો બહુ મોટો હતો. તો મારા હિસાબે આ એક સૌથી મેજર રીઝન છે કે આ બંને બેંકો સૌથી પહેલા 52 હાઈ કરી. સેકન્ડ રીઝન જે આપણે પહેલા જણાવ્યું કે જે સૌથી મોટું જ્યારે પરિવર્તન ત્યારે થયું કે આરબીઆઈ ગવર્નરે 4.5 લાખ કરોડનું લિક્વિડિટી ઇન્જેક્શન છે એ માર્કેટમાં આપ્યું. સાથે સતત જે ઓએમઓ કરી રહી છે અને કરન્સીને કંટ્રોલ કરી રહી છે એ પણ એક ઇન્ડિકેશન છે કે જે એપ્રિલમાં પોલિસી આવશે એ એપ્રિલમાં પોલિસીમાં રિઝર્વ બેંક તરફથી રેટ કટ થશે. આ રેટ કટ ઘણું સારું સાબિત થશે કારણ કે એક રેટ કટથી કોઈ પણ કંપની હજી સુધી ટ્રાન્ઝિશન આપવા માટે કેપેબલ નથી. તો જો અહીંથી 25નો ઓર રેટ કટ આવે તો કદાચ મીન્સ કે તમને આ એક રિલીફ મળે અને એક બેંકો છે એમને પાસ ઓન પણ થઈ શકે. તો આ તારીખ એવું દેખાઈ રહ્યું છે કે બેન્કિંગ સેક્ટર માટે આ સારું છે. હાલાકી આ બંને બેંકો કોટક બેંક અને આઈસીઆઈસી બેંક આ બંને ઘણું સારું એપ્રિસિએશન આપી દીધું છે અને આઈસીઆઈસી બેંક ઉપર તો આપણે ઘણીવાર ખરીદીની સલાહ આપી છે. મીન્સ કે એ બંનેમાં અત્યારે એટલીસ્ટ જો તમારી પાસે 100 શેર હોય તો 20 થી 25 શેરમાં પ્રોફિટ બાંધી લો. જ્યારે ત્યારે માર્કેટમાં એફઆઈએસનું સેલિંગ રીમર્સ થાય કે એમનું શોર્ટ કવરિંગ બંધ થશે ત્યારે ફરીથી અહીંયા વોલ્ટાલિટી રહેશે. થોડું વેલ્યુ આર્બિટ્રેજ માટે વિચારો. જવું ક્યાં જોઈએ લાઈક કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા જ્યાં ઘણા મોટા હેવી કરેક્શન આવી ગયા છે. મને એવું લાગી રહ્યું છે કે હવે થોડું ચર્નિંગ કરવું જોઈએ અને આ જે અર્નિંગ સિઝન છે એ પહેલા આ બંને બેંકમાંથી થોડી પ્રોફિટ બુક કરી અને અહીંયાથી જે આ વેલ્યુએશન થોડા સસ્તા છે અને પીએસયુની થીમ પણ ફરીથી રિએક્ટિવ થઈ છે તો આ બંને બેંક પર શિફ્ટ થવું જોઈએ. જેની પાસે આઈસીઆઈસી બેંક છે એ લોકો એસબીઆઈમાં શિફ્ટ થાય, જેની પાસે કોટક છે એ લોકો બેંક બરોડામાં પોતાની પોઝિશનને શિફ્ટ કરી શકે છે. તો હવે થોડું રીશફલિંગ પણ જરૂરી છે, સાથે સાથે તેને ધ્યાન પર રાખવું જોઈએ. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સ હવે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે તે બધા જ સંકેતો પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આપણે માર્કેટ ઉપર તો 23,650 એક વખત તોડ્યા, જે બાદ ફરીથી આપણે સસ્ટેન જઈ રહ્યા છે. એટલે કે માર્કેટમાં ક્યાંય આપણને અત્યારે હાલ ઘટાડાનો મૂડ નથી. સામે નજર કરીએ બેંક નિફ્ટી ફરીથી 51,700 ઉપર આવી ગયું છે. 2.25% મજબૂતી આજે આપણને જોવા મળી રહી છે. સામે સ્ટોક સ્પેસિફિક ખાસી એક્શન આપણને જોવા મળી છે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ટોપ ગેનર એક વખત ફરીથી રિપીટ કરી લઈએ તો નિફ્ટીમાં આજે સારી એવી મજબૂતી આપણને જોવા મળી હોય તો છે કોટક મહિન્દ્રા બેંક 0.5% તેજી જોવા મળી છે. એનટીપીસી 4.5% તેજી, એસબીઆઈ 4% તેજી આજે આપણને જોવા મળી છે અને 780 ને પાર આપણને કારોબાર જોવા મળે છે. ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ ત્યાં પણ આપણને 3% તેજી જોવા મળી રહી છે. સામે ટોપ લૂઝર્સ નજર કરીએ તો ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ટ્રેન્ડ, મહિન્દ્રા, ભારતીય એરટેલ ટોટલ 9 સ્ટોક છે 50માંથી કે જે હજુ પણ કમજોરીમાં છે. આજે કે જ્યારે માર્કેટ આજે સારી એવી 300 અંકથી તેજીમાં છે એવા ટાઈમે પણ 9 સ્ટોક છે કે જે આજે મંદીમાં જોવા મળે છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો આઈટી સેક્ટર છે કે જેને આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. તો રવિ સર તમારી પાસે હું આઈટી સેક્ટર લઈને આવીશ કારણ કે આઈટી સેક્ટર આપણે જોઈએ તો સર ક્યાંક ને ક્યાંક હવે સંભાળવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. ઇવન સર આપણે જોઈએ તો ગઈકાલે એટલે કે શુક્રવારે જ્યારે માર્કેટમાં 2% કમજોરી સાથે ઓપન થયા હતા એસેન્ચરના પરિણામ બાદ અને જ્યારે ક્લોઝિંગ થયા 5% મજબૂતી સાથે એટલે કે નીચલા સ્તરથી 2.25% રિકવરી. આજે પણ જોઈએ તો આપણને કમજોરી એટલે કે 5% કમજોરીમાં ઓપન હતા અને અત્યારે આપણે જોઈએ તો 2% તેજી આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી. એટલે ક્યાંક ને ક્યાંક ભલે ઓપન આપણે કમજોરી સાથે થઈએ છીએ બીકોઝ ઓફ ગ્લોબલ ક્યુઝ, પરંતુ આપણને ઓપન થયા બાદ ક્યાંક ને ક્યાંક આપણને ખરીદારી જોવા મળી રહી છે. તો હવે આપણે એવું સમજવું જોઈએ કે રિવાઇવલનો ટાઈમ આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી ગયો છે કે આપણે ક્યાંક ને ક્યાંક જે ગ્લોબલમાં જે સ્લો ડાઉન છે એના કારણે હજુ પણ આપણને આઈટી સેક્ટર પર સ્લો ડાઉન જોવા મળી શકે સર? આઈટી સેક્ટરમાં હજી પણ થોડું સ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ ફંડામેન્ટલ થોડું વીક દેખાઈ રહ્યું છે. આજે જે ઉછાળો છે ગત સેશનમાં જે ઉછાળો હતો એ મેજરલી ઘણું બધું પ્રાઇસિંગ હતું. એસેન્ચરે મીન્સ કે રિઝલ્ટમાં પોતાના ગાઈડન્સના લોઅર બેન્ડને અપગ્રેડ કર્યું હતું. સેકન્ડ એસેન્ચરે પોતાનું જે પણ રિઝલ્ટ છે એમાં એની કમેન્ટ્સ ખરાબ હતી. એની કમેન્ટ્સ ખરાબ હતી રિલેટેડ ટુ ગવર્મેન્ટ પ્રોજેક્ટ, જે રીતે લે ઓફ થઈ રહ્યા છે ત્યાં, જે રીતે ગવર્મેન્ટ યુએસની $1 ટ્રિલિયન આ વર્ષે અને આવતા વર્ષે બીજું $1 ટ્રિલિયન એટલે ટોટલ હવે ત્યાંની યુએસની ગવર્મેન્ટ $2 ટ્રિલિયન ખર્ચમાં કાપ મૂકવા જઈ રહી છે. $2 બિલિયન એટલે કે આપણી આખી ઇન્ડિયન ઇકોનોમીની અડધી સાઇઝ.
એટલે દર વર્ષે એ લોકો $2 ટ્રિલિયન બચાવવા માટે વિચાર રહ્યા છે. $2 ટ્રિલિયન એટલે બહુ મોટી અમાઉન્ટ થાય, એટલે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઘટશે એવું એનું માનવું હતું. હવે આપણી કંપનીઓને યુએસની ગવર્મેન્ટના સ્પેન્ડિંગ સાથે બહુ ઓછું લેવા દેવા છે. એકમાત્ર કંપની છે, 1 થી 2 કંપનીઓ લાઈક TCS હોય કે ત્યાં એ લોકો સાથે એમનું કનેક્શન કમ્પેરેટિવ વધારે છે અને ત્યાંના સોફ્ટવેર બેઝ કોન્ટ્રાક્ટ છે કે ત્યાંના મેડિકલ સિસ્ટમને લઈ હેલ્થકેરના પ્રોગ્રામ એ બધા આપણી પાસે વધારે છે. અમુક આપણી એજ્યુકેશનના રિલેટેડ પણ આપણા પ્રોગ્રામ હતા, તો એ પહેલા ન્યૂઝ આવી ગયા હતા કે ત્યાંની ગવર્મેન્ટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દીધું. તો આઈ થિંક આ બધા જે ફેક્ટર્સ છે એ ઘણું બધું પ્રાઇસિંગ હતા અને એના હિસાબે એસેન્ચરના પરિણામોમાં આપણે ગેપ ડાઉન ખોલવાની જરૂર જ નહોતી. પણ આપણે શું છે કે જે ADRનું રિએક્શન હોય એને જોઈને આપણે સવારમાં બહુ મોટા ગેપ સાથે ઓપન થયા. હાલાકી એસેન્ચરનું બિઝનેસ મોડેલ ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ પ્રોજેક્ટ આપણે એક કંપનીને સાથે નથી, તો એના હિસાબે આપણે કંપનીઓને ઇગ્નોર કરું. સેકન્ડ કે રૂપીનું એપ્રિસિએશન છે થોડું આપણે કંપનીના જે ફોરેન એક્સચેન્જ લોસ છે, હેજિંગ લોસ છે, એ કદાચ આ મીન્સ કે ક્વાર્ટરમાં તમને દેખાશે. મારા હિસાબે એક થોડું ફેક્ટર છે જે આપણે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ જોવાનું છે. ઓલ ઓવર શોર્ટ ટર્મ માટે મીન્સ કે જ્યાં સુધી આ રેસિપ્રોકલનું લિસ્ટ નથી આવતું ત્યાં સુધી કદાચ પ્રાઇસીસ ત્યાં સસ્ટેન થાય અને પછી મને એવું લાગી રહ્યું છે ફરીથી તમને જે ગ્લોબલ આર્થિક અનિશ્ચિતતાઓનું જે મોટું ભાગ છે એ અહીંયા થોડું રેશન સાબિત થશે. સાથે આપણે પણ આઈટી કંપનીઓનું જે મેજર એ લોકો બિઝનેસ મોડલને ડાયવર્સિફાઈ કરી દીધું છે જિયોગ્રાફિકલી, પણ વર્લ્ડમાં તમામ જગ્યાએ રેસિપ્રોકલ એટલે યુએસ બધા સાથે આ લિસ્ટ શેર કરશે. કોણ વલણ હશે તો 1-2 કન્ટ્રીને એક્ઝમ્પશન લાઈક ઓસ્ટ્રેલિયા છે, અમુક કન્ટ્રીને એક્ઝમ્પશન મળશે, બટ આપણે ત્યાં આટલું બધું આપણો વેપાર આપણી કંપનીઓનો નથી. તો મારા હિસાબે આમાં જે પણ શોર્ટ કવરિંગ આવે છે, જે પણ ઉછાળો આવે છે, એટલીસ્ટ મિડ કેપ જે કંપનીઓ છે ત્યાં પ્રોફિટ બુક કરી દેવું જોઈએ. મિડ કેપમાં કોફોર્ડના વેલ્યુએશન થોડા મને બેટર લાગે છે. અધરવાઇઝ ઘણી બધી કંપની ઇન્ક્લુડિંગ પર્સિસ્ટન્ટ, એમ્ફાસિસ, LTIM, LTTS, અહીંયા બધે જે ટોપ મિડ કેપ કંપનીઓ છે ત્યાં અવોઇડ કરવું જોઈએ. હા, લાર્જ કેપ કંપનીઓમાં કોઈ કરેક્શન આવે છે, પર્ટિક્યુલર ઇન્ફોસિસમાં, તો મને એવું દેખાઈ રહ્યું છે કે ખરીદીની તક છે. TCS, વિપ્રો થોડાક મને એવું લાગી રહ્યું છે કે ત્યાં આ રેશન્સ રહેશે, ત્યાં મૂવ નેગેટિવ રહેશે, ત્યાં હાયર લેવલથી વેચવા ઇમર્સ થતી રહેશે. તો જ્યાં સુધી ગ્લોબલ માહોલ અને ગ્લોબલ અનિશ્ચિતતાનો માહોલ દૂર ના થાય ત્યાં સુધી મારા હિસાબે નવું કોલ કે બહુ મોટી પોઝિશન આઈટી સેક્ટરમાં ના લાવવી જોઈએ. એના કરતાં ડોમેસ્ટિક સેક્ટર્સ છે અને જેમ આપણે આગળ વાત કરી સમર થીમ છે, એગ્રી થીમ છે, સાથે પાવર થીમ છે, આ બધી થીમ પર થોડું ઇન્વેસ્ટમેન્ટ છે સેફ રહેશે. અહીંયા હજી પણ અનસર્ટનિટી અને વોલ્ટાલિટી રહેશે. આજે ફર્સ્ટ ક્વાર્ટરના પરિણામો આવે છે, આ મીન્સ કે જે એપ્રિલમાં જે લાસ્ટ ક્વાર્ટરના પરિણામો આવે અને ફર્સ્ટ ક્વાર્ટરનું ગાઈડન્સ આવે એના બાદ નવી પોઝિશન માટે વિચારવું છું. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. આવો ફટાફટ એક વિરામનો પણ સમય. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર તેજીના સંકેતો જાળવી રાખી રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં તેજી. સ્મોલ કેપમાં જરા બ્રેક લાગી છે, નો ડાઉટ, બહુ નહીં પણ હા થોડી બ્રેક લાગી છે અને મિડ કેપ પણ થોડું ઉપરના સ્તરોથી વધારે પ્રોફિટ બુકિંગ ત્યાં આવ્યું છે. પણ હા, લીલા નિશાનમાં 1%ની મજબૂતી છે, 1%થી વધુની મજબૂતી છે તેમ આપણે કહેવું જોઈએ. એક શેર મારે ખાસ ડિસ્કસ કરવો છે તમારા સાથે રવિ સર, અને તે છે JBM ઓટો. 17% સ્ટોક જે છે તે આજે ભાગ્યો અને કારણ હતું વોલ્યુમ્સ. અહીંયા મોટા વોલ્યુમ્સ જોવા મળ્યા છે. લગભગ તમે જોવા જાઓ તો 20 ટ્રેડિંગ સેશનના હાઈએસ્ટ વોલ્યુમ્સ 1.2 કરોડ શેરથી વધુ આજે આપણને જોવા મળ્યા. હવે ઓટો સેક્ટર એટલા માટે પણ બઝિંગ છે કેમ કે SML ઇસુઝુ માટે M&M અનાઉન્સમેન્ટ કરી દીધી. JBM ઓટોમાં આજે કંઈક મોટા વોલ્યુમ્સ જોવા મળ્યા છે. દેટ મીન્સ કંઈક અહીંયા થઈ રહ્યું છે. યા તો ફંડ હાઉસીસ ખરીદી રહ્યા છે યા તો કંઈક બીજી એક્ટિવિટી, બટ પ્રમોટર બેઝડ અને મોટા હેન્ડ્સ જેને કહેવાય, બિગ પોકેટ એક્ટિવિટીઝ અત્યારે ફિલહાલ ઓટો સેક્ટરમાં ચાલી રહી છે. પહેલાં JBM ઓટોથી શરૂ કરીએ અને પછી જે આ M&M અને SML ઇસુઝુનું જે ડીલ છે તે પણ ખાસ સમજીએ. રવિ સર, એથરનો IPO આવી રહ્યો છે અને આઈ થિંક આ એક ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ છે. હાલાકી ટુ વ્હીલર સેગમેન્ટમાં હોય છે, પણ જ્યારે ત્યારે મીન્સ કે કોઈ પણ IPO હોય છે અને પોતાના સેગમેન્ટનો IPO હોય છે ત્યારે કંપનીઓ રિએક્ટ કરતી હોય છે. JBMની સ્ટોરી આજે અલગ છે. જેમ તમે કીધું 30 જૂન પછીનો હાઈએસ્ટ
30 જૂન 2023 પછીનો હાઈએસ્ટ વોલ્યુમ આજે રેકોર્ડ થયું છે. મારા હિસાબે અહીંયા કોઈ સ્ટ્રોંગ એન્ટ્રી છે, કોઈ ફંડ હાઉસીસની એન્ટ્રી હશે અને એ બલ્ક બ્લોક ડીલમાં આપને આ ફિગર કે આ એમનું નામ નીકળીને આવશે. કારણ કે આ સીધી ડીલ નથી, આ બ્લોક ડીલ કે એના હિસાબે ચેન્જ ઇન હેન્ડ હોઈ શકે. તો આઈ થિંક કોણ નવું એન્ટ્રી આવી છે અને કોણે આ સ્ટોક છે એ વેચ્યું છે ઉપરથી અહીંયા એની બોટમ ક્લિયર થશે. ઓલ ઓવર આવું ત્યારે મોટી મૂવ પડે છે, પછી 1-2 દિવસ પછી ફરીથી તેજીની નવી શરૂઆત થતી હોય છે. કંપનીનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, કંપનીનું જે બિઝનેસ પ્રેઝન્સ છે પણ ઘણું સારું એવું છે અને આઈ થિંક જે બસ સેગમેન્ટમાં, ઇલેક્ટ્રિક બસ સેગમેન્ટમાં આ કંપનીને ટક્કરમાં હજી કોઈ મોટી કંપની નથી, ઇન્ક્લુડિંગ ટાટા મોટરને છે, પણ એમની માટે બિઝનેસ પીનટ છે. તો એના હિસાબે એમનું જે મેજર ફોકસ છે એ ત્યાં નથી, પણ જેબીએમ છે એનું આ એક જ બિઝનેસ સેગમેન્ટ છે અને એમનું ત્યાં ફોકસ ઘણું સ્ટ્રોંગ છે. તો મારા હિસાબે આ એક ફેક્ટર હોવું જોઈએ. હાલાકી આગળ જતા હર્ડલ બધા ઘણા છે, પણ અત્યારે રિસન્ટ ટર્મમાં એવું દેખાઈ રહ્યું છે કે એથર અને આ બે એ કમ્બાઈન આજે એનું વેલ્યુની પ્રીમિયમ મળી છે. અને અધરવાઇઝ જોઈએ તો જે મહિન્દ્રાની ડીલ છે વેલ્યુ પોઝિટિવ ડીલ છે અને જ્યારે એસએમએલ આઈસુઝુ એની જે પણ મીન્સ કે બ્રાન્ડ છે એ ઘણી સ્ટ્રોંગ છે અને સાથે રિવાઇવલ જે એમને કર્યું છે પ્રમોટરે શોર્ટ ટર્મમાં એ ઘણું સારું છે. એમનું સેલ્સ છે તમે જોશો તો એસએમએલ આઈસુઝુ છે એના સેલ્સ હંમેશા એક ડિક્લાઇનિંગ મૂડમાં હતા, પણ છેલ્લા 6 થી 8 મહિનાથી આ સેલ્સમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને તમામ સીવી જે છે ત્યાં સેલ્સમાં સારો સ્ટ્રોંગ ઉછાળો છે. અને એ જે સેગમેન્ટમાં છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ એ જ સેગમેન્ટમાં છે, પરંતુ આજે પણ જો એસએમએલ આઈસુઝુમાં એ થોડું મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટરનું કરે છે કે એ ડાયરેક્ટ એમાં એક કોલાબોરેશન કરે છે કે પછી કંપની ડાયરેક્ટ મેનેજમેન્ટમાં બેસી જાય છે અને એને નામ જ એસએમએલ આઈસુઝુનું થાય. તો મીન્સ કે બધી હજી મીન્સ કે આગળની ડેવલપિંગ સ્ટોરી હોઈ શકે. કરન્ટલી એવું લાગી રહ્યું છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બે આઈડેન્ટિટી ચલાવવી જોઈએ. એસએમએલ આઈસુઝુની આઈડેન્ટિટી પણ રાખવી જોઈએ અને એમએનડેમની ખુદની આઈડેન્ટિટી. આ આઈડેન્ટિટી મિક્સ કરે કે મર્જરની વાત થાય તો મારા હિસાબે આ એક બહુ પોઝિટિવ સાબિત નહીં થાય, કારણ કે અત્યારે ડિફરન્ટ બ્રાન્ડ ડિફરન્ટ આઈડેન્ટિટી વાળું જે બિઝનેસ મોડલ છે એ ઘણું સ્ટ્રોંગ છે બિઝનેસ મોડલ. અને લાઈક કે જેને એમએનડેમ સાથે લગાવ છે લોકો એમએનડેમની સીવી લેશે, જેને એસએમએલ આઈસુઝુના જે કસ્ટમર છે ત્યાં જશે. તો એ આધારિત જો સ્ટ્રક્ચર છે તો મારા હિસાબે એસએમએલ આઈસુઝુના શેર હોલ્ડર માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ છે, કારણ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું મેનેજમેન્ટ જો એસએમએલ આઈસુઝુમાં આવે છે તો મારા હિસાબે આગળ જતા એક ઘણી સ્ટ્રોંગ સાબિત થશે. તમે ક્લિયર એક્ઝામ્પલ આપણે આમાં જ લઈએ કે જે એથરનો આઈપીઓ આવી રહ્યો છે. એથરનો આઈપીઓ એટલે મીન્સ કે લોકોને વેટ હતી કે એટલે એનું સારી આઈપીઓ પહેલા જ ડિમાન્ડ હતી, કારણ કે એમાં હીરોનું મેનેજમેન્ટ છે. હાલાકી હીરો ના તો એના મેનેજમેન્ટમાં છે ના તો હીરોને કોઈ એ ખાલી સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર છે, પણ છતાં હીરોનું જે નામ છે આની પાછળ એ એથરની બ્રાન્ડને ઊભી કરવા માટે કે એને પુશ કરવા માટે ઘણો મોટો રોલ સાબિત થયું. હાલાકી જે એમના મેનેજમેન્ટ સાથે ડિસ્કશન હતું એનાલિસ્ટ મીટમાં ગઈકાલે, તો આધારિત એમને જણાવ્યું હતું કે એમનો કોઈ પણ રોલ મેનેજમેન્ટમાં નથી. ના તો એ લોકો કોઈ ટેકનોલોજી શેર કરે છે, ના તો કોઈ એ લોકો પોઈન્ટ ઓફ બિઝનેસ શેર કરે છે. છતાં પણ એનું જે એક વેલ્યુએશન મળ્યું કે એની એક બ્રાન્ડ મળી એ એથર માટે બુસ્ટર સાબિત થાય. એવી જ રીતે એસએમએલ આઈસુઝુના શેર હોલ્ડર માટે પણ એક બુસ્ટર સાબિત થશે. ઘણા લોકો કન્સર્ન આપશે કે એસએમએલ આઈસુઝુનો જે શેર છે એ ડિસ્કાઉન્ટમાં પ્રમોટરે વેચ્યા. કોઈ પણ ત્યાં બેમત નથી, ડિસ્કાઉન્ટમાં વેચશે જ, કારણ કે ડિસ્કાઉન્ટ એમએનડેમનું વેલ્યુએશન અને એસએમએલ આઈસુઝુનું વેલ્યુએશનમાં ઘણો બધો ફરક હોય, તો ડિસ્કાઉન્ટમાં જાય છે છતાં પણ લોંગ ટર્મમાં એક બહુ સારી ડીલ સાબિત થઈ શકે છે. ઓકે, તો લોંગ ટર્મમાં ડીલ હજુ પણ સારી વાત થઈ શકે અને ઓવરઓલ આપણે સમજવાનું ટ્રાય કરીએ ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર કે જેમાં જેબીએમ ઓટો અને સાથે સાથે મહિન્દ્રાને આપણે વાત કરી. આવો સૌથી પહેલાં નજર કરીએ ક્લોઝિંગ ઉપર, તો સારી એવું ક્લોઝિંગ આજે આપણને જોવા મળી છે. ઇવન બેંક નિફ્ટી ક્લોઝિંગ ફેરી 51,801ના હાઈ બનાવ્યા છે અને ક્લોઝિંગ ઓવરઓલ સેટલ થઈને 51,704 ઉપર આવી છે. આપણે જોઈતું હતું 51,600 ઉપર, જે તમારો તો 52 વીક હાઈ એટલે કે 2025નો હાઈ, 52 વીક હાઈ નહીં પરંતુ 2025નો હાઈ હતો 51,600, એની ઉપર તમે ક્લોઝ આપ્યું છે. નિફ્ટીમાં પણ 23,658 એટલે કે 23,650ના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. સારી એવી વાત છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે. વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપમાં તમે નજર કરો તો ત્યાં પણ તમને 1.5% નજીક તમને તેજી જોવા મળી છે. સ્મોલ કેપ શેરમાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી છે. ઓલમોસ્ટ 1.25%ની ખરીદારી તમને સ્મોલ કેપ શેરમાં જોવા મળી છે. હવે સેક્ટર સ્પેસિફિક જોઈએ ક્લોઝિંગ, તો ઓટો ઇન્ડસ્ટ્રી 0.5%થી વધુ મજબૂતી, નિફ્ટી આઈટી 1.5%ની મજબૂતી જોવા મળી છે. જ્યારે સવારે કમજોરીમાં
લેવલમાં હતું 5%, અત્યારે 1.5%ની મજબૂતીમાં બંધ થયું છે. સરકારી બેંક વાત કરીએ તો 3.25%ની તેજી, પંજાબ નેશનલ બેંક હોય કે SBI હોય, દરેકમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. નેક્સ્ટ વાત કરીએ તો આપણે નિફ્ટી ફાર્મા છે, FMCG, મેટલ, દરેકમાં આપણને 0.5% નજીક સારી એવી તેજી જોવા મળી છે. અને સારી એવી તેજી આપણે નજર કરીએ તો એ છે સેક્ટર છે પ્રાઇવેટ બેંક. સરકારી બેંક વાત કરીએ સાથે સાથે પ્રાઇવેટ બેંક કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. માત્ર કન્ઝમ્પશન થીમ છે જે ઓલમોસ્ટ આપણને ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝ આપી, બાકી દરેક ઇન્ડેક્સ આજે આપણને ગ્રીન નિશાનમાં બંધ થયા છે. તો આપણે ખાસ કરીને હવે સર તમારી પાસે વાત કરવા માંગીશ તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. કારણ કે જ્યારે માર્કેટ સર એકદમ તેજીમાં વધતું હોય છે ને ત્યારે લોકો એટલે કે દર્શકો જે હોય છે એમને વધારે ઇન્ટરેસ્ટ બ્લુ ચીપ કરતાં મિડ કેપ અને સ્મોલ કેપમાં હોય છે. કારણ કે લોકો ઇન્વેસ્ટ આપણે જોઈએ સાથે સાથે SIP પણ જોઈએ તો લોકો બ્લુ ચીપ કરતાં મિડ કેપ અને સ્મોલ કેપમાં લોકોએ વધારે કરેલી હોય છે. એટલે લોકો એ જ જોતા હોય છે કે આજે માર્કેટ વધ્યું તો મારા પોર્ટફોલિયો ઉપર કેટલી અસર પડી. તો એના કારણે આપણે સર મિડ કેપ અને સ્મોલ કેપ ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ કે છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી જે ખરીદદારી જે જોવા મળી રહી છે હજુ લાગે છે કે આગળ પણ આ ખરીદદારી સસ્ટેનેબલ જોવા મળી શકે સર? જો લોકો હજી પણ નથી શીખ્યા કે મિડ એન્ડ સ્મોલ કેપમાં શું થાય તો મારા હિસાબે એમના માટે કે એમના માર્કેટ સાથેના એસોસિએશન સાથે ઘણો મોટો ક્વેશ્ચન માર્ક થાય. કારણ કે જે આપણે ઘટાડો જોયો હતો, જે પ્રેશર જોયું હતું, આટલા જ મોટા પેસથી લાઈક 40-50% કરેક્શન બાદ કોઈ કંપની 10%, 15% ઉપર આવે છે તો મીન્સ કે એ કંપની સારી છે એવું સાબિત ના થાય. ડેફિનેટલી જે કરેક્શન પછી જ્યાં ઘણી બધી બ્રાઇટ કંપનીઓ છે, લાઈક ઘણી કંપનીઓ એવી પણ છે જ્યાં 52 વીક હાઈ પણ થઈ રહ્યા છે. ઘણી સારી સ્ટ્રોંગ કંપનીઓ છે મીન્સ કે જ્યાં હજી એટલું મોટું ડેન્ટ નથી પડ્યું. મારા હિસાબે જે ચાલશે તો પણ એ જ સ્ટોક ચાલશે જ્યાં થોડું માર્કેટને કોન્ફિડન્સ છે ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ. તો આઈ થિંક થોડું અહીંયા એક મીન્સ કે તમારે સેક્ટર વાઇઝ જોવાની જરૂર પડશે કે તમે જો મિડ એન્ડ સ્મોલ કેપમાં પણ જાઓ છો તો એનું રિસ્ક કટ કરવા માટે જ્યાં સેક્ટર્સમાં વાયબિલિટી અને જ્યાં સેક્ટરમાં આઉટલુક સારું છે ત્યાં વધારે ફોકસ કરો એટલે ઓટોમેટિક તમારું રિસ્ક છે થોડું નેરો થશે. મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીમાં જે મીન્સ કે બંને ઇન્ડેક્સ છે નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 એમનું જે ક્લોઝિંગ હતું ગત સપ્તાહનું એ 5 વર્ષનું સ્ટીપેસ્ટ હાઈક હતું. એમાં કોવિડ પણ આવી ગયું અને એ નિફ્ટીના જે સ્ટીપેસ્ટ વીકલી ગેઇન છે એના કરતાં 1% વધારે હતું, એ 2-3% વધારે હતું. એટલે ક્લિયરલી ઇન્ડિકેશન છે કે જે કરેક્શન ડેન્ટ વધારે પડ્યું હતું એ પછી ત્યાં જે શોર્ટ પોઝિશન્સ જલ્દી કવર થઈ કે પછી લોંગ પોઝિશન જલ્દી બની. કારણ કે આ બધા કરેક્શનમાં જે સૌથી મોટું રોલ પ્લે કર્યું છે, જે સૌથી મોટું સેન્ટિમેન્ટને સપોર્ટ કરે છે ગવર્મેન્ટ PSU સ્ટોક. તમામ ગવર્મેન્ટ PSU સેક્ટરના સ્ટોક છે ત્યાં એક ઘણી સારી રિકવરી આવી. લાઈક રેલવે જો તમે, ફર્ટિલાઇઝર, પાવર, તમામ સેક્ટરે ઘણું સારું કર્યું અને એના હિસાબે સેન્ટિમેન્ટ છે જ્યાં ઇમ્પ્રુવમેન્ટ થયું. NBFCsમાં એક સારો ઉછાળ આવે કારણ કે બેન્કિંગ અને આ લિક્વિડિટીના જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ ત્યાં થોડી રહીને આપણે આગળ NBFC માટે ચર્ચા પણ કરી હતી જે આપણે મુથુટ અને મનાપુરમમાં ખરીદીની સલાહ આપી હતી ગોલ્ડ લોન પર. તો આઈ થિંક એ જો તમે સ્ટોકનું રિટર્ન આપણે જે વાત કરી હતી ત્યારે ચાલી ગયા હતા, પછી એ 30-35% રિટર્ન આ બંને સ્ટોક આપી ગયા. તો બેસિકલી આ એક ઇન્ડિકેશન છે કે જો સારી કંપની અને સારા સ્ટોક ને સારું સેક્ટર આ ત્રણનું ધ્યાન રાખશો તો મિડ હોય, લાર્જ હોય કે સ્મોલ હોય અહીંયા રિટર્નની કોઈ વાંધો નથી. હા, માર્કેટ ચાલી ગયું છે, માર્કેટમાં રિકવરી સારી આવી ચૂકી છે. તો હવે મારા હિસાબે થોડું લાર્જ કેપ ડ્રિવન ફોકસ કરો કારણ કે સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીમાં જ્યારે કંઈ પણ એક રીઝન આવશે ત્યાં વોલ્ટાલિટી ફરીથી આવશે. હાઈ ક્વોલિટી મિડ કેપ અને લાર્જ કેપ હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોએ પોર્ટફોલિયોમાં ભૂલ કરી હતી અને આગળ જતા ફસાયા હતા કે જ્યાં બહુ મોટું ડેન્ટ પડ્યું હતું, પાર્શિયલ રિલીફ મળ્યું તો પણ અત્યારે પોર્ટફોલિયો રિબેલેન્સિંગ કરી અને જ્યાં થોડી ક્વોલિટી ઓછી છે કે જ્યાં અર્નિંગનો ઇસ્યુ છે કે જ્યાં કંઈક નેગેટિવ ન્યૂઝમાં કોઈ કંપની સપડાઈ હતી અને હવે ત્યાં રિકવરી સારી છે તો ત્યાં એકવાર શિફ્ટિંગ માટે 100% વિચારવું જોઈએ કારણ કે 50% જે રિકવરી માર્કેટને આવી છે આ સૌથી બેટર ટાઈમ હોય છે કે આપણી જે જૂની ભૂલ છે એ અહીં આપણે સુધારી શકીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ પર પણ રિએક્શન લઈ લીધું. સેક્ટર સ્પેસિફિક પણ આપણી ચર્ચા જે છે તે સતત યથાવત રહેશે પણ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આજે આવેલા હતા તે બધા પર પણ હવે નજર કરી લઈએ. 3-4 મહત્વપૂર્ણ નામો જે છે તે યોમિક આપણને બ્રોકરેજ રિપોર્ટ્સમાં આજે જોવા મળેલા છે. જી યસ, બિલકુલ. વાત કરું હવે બ્રોકરેજ રિપોર્ટની તો આપણે સૌથી પહેલાં વાત કરવી જોઈએ તો સોનામી સિરેમિક્સ ઉપર આપણને HDFC સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ બાય ટાર્ગેટ આપે છે એટલે કે રેટિંગ બાયના છે. ટાર્ગેટ તેઓ આપે છે 660 રૂપિયાના અને એમનું કહેવું છે કે કંપનીએ જે ગુજરાતમાં મોટા ટાઇલ્સનો નવો પ્લાન્ટ એક તો ખોલ્યો છે કે જેને લઈને તેઓ પોઝિટિવ છે અને બીજું એમનું કહેવું છે કે જે નવો પ્લાન્ટ જે ઓપન કર્યો છે એનાથી કંપનીના ગ્રોથમાં સારો એવો વધારો થશે એટલે કે ઓવરઓલ જે કંપનીનું જે નવું એસ્ટેબ્લિશમેન્ટ છે, એમનું જે નવું બિઝનેસ એક્સપાન્શન એને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ
ખરીદીની સલાહ આપી રહ્યા છે અને 660 રૂપિયાને ટાર્ગેટ આપી રહ્યા છે. બીજું વાત કરવા માંગીશ તો એ છે JSW ઇન્ફ્રા, કે જેની ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, કે જેની ઉપર તેઓ બાયનો સલાહ આપી રહ્યા છે. રેટિંગ બાય છે, ટાર્ગેટ ₹380 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે 2030 સુધીમાં એ જે કેપેસિટી વધારીને જે 4000 MMT કરશે કંપની, જેને લઈને તેઓ પોઝિટિવ છે. અને કંપની પાસે જે બેલેન્સ શીટ છે ઘણી મજબૂતી છે એવું એમનું માનવું છે. અને એ જ કારણથી તેઓ ઓવરઓલ ફંડામેન્ટલ વ્યૂ છે, જેના કારણે તેઓ ટાર્ગેટ અહીંયાથી 380 ખરીદીની સલાહ આપી રહ્યા છે. બીજું વાત કરવા માંગીશ તો હુન્ડાઈ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે મોતીલાલ ઓસવાલનો, કે જેમાં બાય રેટિંગ આપવામાં આવે છે ખરીદીની સલાહ સાથે 1990ના ટાર્ગેટ આપવામાં આવે છે. અને તેઓ કહી રહ્યા છે જે કંપનીના નવા મોડલનું પ્રોડક્શન પણ પુણે પ્લાન્ટમાંથી તેઓ શરૂ કરી દીધું છે. અને તેમણે કહ્યું છે કે કંપની પાસે જે SUV કારમાં પોર્ટફોલિયો મજબૂત બનશે આવનારા દિવસોમાં. અને સ્વાભાવિક છે કે અત્યારે આપણે જોઈએ તો SUVમાં ઘણી બધી છે, મહિન્દ્રા છે કે બીજા અલગ અલગ, કે જેમાં સારી મજબૂતી છે. હવે તેઓ કહી રહ્યા છે કે અહીંયા સાથે સાથે તેઓ હુન્ડાઈ ઉપર પણ તેઓ પોઝિટિવ છે કે ક્યાંક ને ક્યાંક એમના જે SUVનો પોર્ટફોલિયો મજબૂતી થતો જોવા મળી શકે છે. અને આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે ઘણી બધી આપણે લાસ્ટ હીરો મોટોકોર્પ છે, મારુતિ, ટાટા મોટર્સ, કે એમના દ્વારા પ્રાઇસમાં કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ઇવન મહિન્દ્રા જસ્ટ આપણે જોઈએ રિસેન્ટલી અપડેટ આપણે આવી હતી કે એમણે પણ અપડેટ આપવામાં આવી હતી કે એમણે કિંમતમાં વધારો કર્યો હતો 3% સુધીનો એમને SUV અને કોમર્શિયલ વ્હીકલમાં. એટલે ઓવરઓલ આપણે અહીંયા વાત હુન્ડાઈમાં કે જેની ઉપર રેટિંગ આપવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા સ્ટોક છે સોમાની સિરેમિક્સ, JSW ઇન્ફ્રા, હુન્ડાઈ, કે જેની ઉપર આપણને રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે. યસ, ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવામાં આવનાર છે, તેના પર ફોકસ ધરાવીશું. પણ આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આ બધા જે રિપોર્ટ્સ આવ્યા છે તેને પણ આગળ ચર્ચામાં લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ હવે આપણે જે વાત કરીએ હમણાં હાલ જસ્ટ રિસેન્ટલી સોમાની સિરેમિક્સ ઉપર, JSW ઇન્ફ્રા અને હુન્ડાઈ ઉપર આપણે બ્રોકરેજ રિપોર્ટ ચર્ચા કરીએ, જેમાંથી સર હું તમારી પાસે સોમાની સિરેમિક્સ લઈને આવીશ. કારણ કે આમાં હવે જોઈએ તો રેટિંગ તો બાયને આપવામાં આવે છે, ટાર્ગેટ પણ આપણે સર જોઈએ તો 660 રૂપિયાના આપણને આપતા જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ એમની જે પોઝિટિવ છે કે ગુજરાતમાં નવો પ્લાન્ટ ઓપન કર્યો છે, જેના કારણે ગ્રોથમાંથી વધારો થશે, એ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો રવિ સર, તમારી પાસે સોમાની સિરેમિક્સ ચર્ચા કરવા માંગીશ કે જેમાં ઓવરઓલ બ્રોકરેજ રિપોર્ટ તરફથી બાયની સલાહ આપવામાં આવી છે. પરંતુ જો સર હું એક વખત સમય ટેકનિકલ જોવા માંગુ તો જે ન્યૂનતમ સ્તર છે 410 આજુબાજુ, એની આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. ઇવન માર્ચ મહિનાનો જે હાઈ છે એ પણ હજુ સ્ટોકે ક્રોસ નથી કર્યો આ તેજીમાં. હવે ઓવરઓલ બ્રોકરેજ હાઉસ બુલિશ છે. ઓવરઓલ એમના જે નવા પ્લાન્ટને લઈને એક વખત સર તમે પણ જણાવી દો કે આજે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. ટેકનિકલી તો ઓવરઓલ આપણને જે હાલ બોટમ ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે, તો ફંડામેન્ટલમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી જોઈ રહ્યા છો સર તમે? સિરામિક બિઝનેસમાં આઈ થિંક મેજર કન્સર્ન રહ્યું છે. પર્ટિક્યુલર હવે થોડું આગળ જતા જે મેજર ઇશ્યુ છે એ રિયલ એસ્ટેટના સેલ્સનું છે. આજે પણ મીડિયા રિપોર્ટ્સ હતા કે રિયલ એસ્ટેટ સેલ્સમાં ઘણું મોટું કરેક્શન જોવા મળ્યું છે. સાથે સાથે જોઈએ તો બીજું જે ફેક્ટર છે એ ફેક્ટર એ છે કે આખું સેક્ટરમાં બધા જ કંપનીઓ સારા વેલ્યુએશન પર છે, પણ આ વેલ્યુ અનલોક નથી થતી. કારણ કે અહીંયા ગમે ત્યારે મીન્સ કે ગેસના પ્રાઇસનો, ગેસના અલોકેશનનો, સાથે સાથે મીન્સ કે યુનિયન જે વર્કર યુનિયન એમની હડતાલનો, સાથે આ કંપનીને સેક્ટર છે એને ગવર્મેન્ટ સબસિડી રિલેટેડ ઇશ્યુઝ, તો ઘણા બધા ઇન્ટરનલ ઇશ્યુઝ છે, જેના હિસાબે અહીંયા હજી પણ થોડું એવું લાગી રહ્યું છે કે 660 થોડો એગ્રેસિવ ટાર્ગેટ છે. આઈ થિંક જે રીતે રિસેન્ટ કરેક્શન આવશે એ બાદ એક સારા અને થોડા ફેર વેલ્યુએશન પર કંપની મળી રહી છે કમ્પેરેટિવ પિયર્સ. તો એવું દેખાઈ રહ્યું છે કે 660 નો ટાર્ગેટ થોડો દૂર છે. ઇમિડિયેટલી જે અત્યારે 430 આસપાસનું આજનું ક્લોઝિંગ છે, એક નિયર અબાઉટ 505 એક ટાર્ગેટ સેટ થઈ રહ્યો છે ફંડામેન્ટલી. જો તમને આટલું ટાર્ગેટ ત્યાં જોઈતો હોય કે શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે જો રિસ્ક મેનેજ કરી શકતા હોય તો અહીંયા ખરીદારી કરવી જોઈએ. પાર્શિયલી કરંટ માર્કેટ પ્રાઇસ છે 50%, 50% 400 આસપાસ, એમ 2 તબક્કામાં ખરીદી કરો અને ઉપર 505 આસપાસ આવે તો ત્યાં એકવાર નફો બંધ કરવાનું છે. ઓકે, તો આ વાતથી આપણે સોનામી સિરેમિક્સ ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું છે. બીજા બે બ્રોકરેજ હાઉસ આપણને કેપિટલ માર્કેટ ઉપર પણ આવે છે, એ પણ આપણે ચર્ચા કરી લઈએ. એક છે યસ સિક્યોરિટીઝ તરફથી બજાજ ફાઇનાન્સ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમણે બાયના રેટિંગ એટલે કે ખરીદીની સલાહ આપવામાં આવી છે. તેમણે ટાર્ગેટ આપવામાં આવી છે એમના દ્વારા 10,600 રૂપિયાના,
એમનું કહેવું છે કે સ્ટોકમાં આગળ હજુ પણ તેજી યથાવત રહેશે અને છેલ્લા અનેક વર્ષોના કન્સોલિડેશન બાદ આ સ્ટોક અહીંયાથી બહાર આવ્યો છે. બીજો એક બ્રોકરેજ રિપોર્ટ આપણને HDFC AMC ઉપર આવ્યો છે. બાયની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે અને ટાર્ગેટ રૂપે અહીંયાથી 4,610 તો આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં કંપનીના જે પ્રદર્શનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને સાથે જે ઇન્ફ્લો અને જે MTM અનુમાન ઘટાડ્યું છે એમણે, પરંતુ ઓવરઓલ અહીંયા તેઓ પોઝિટિવ છે, ખરીદીની સલાહ આપવામાં આવી છે. તો રવિ સર, તમારી પાસે બજાજ ફાઇનાન્સ ચર્ચા કરવા માંગીશ. આની પહેલાં પણ આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી આપણને રેટિંગ અપગ્રેડ બાયના આપવામાં આવી છે. બધા આપણે જોઈએ તો 10,000 ઉપરના લેવલ આપી રહ્યા છે. અને સર, એમણે અત્યારે હાલ આપણે યસ સિક્યોરિટીઝનું કહેવું છે કે જે ઘણા વર્ષોના કન્સોલિડેશન બાદ આ સ્ટોક બહાર આવ્યો છે. ઇવન જો આપણે લેવલ પણ જોઈએ તો અત્યારે 9,000 ઉપર આપણને ક્લોઝ થયો છે અને 8,200નું લેવલ હતું જે આપણે બન્યું હતું 2024માં સપ્ટેમ્બર મહિનામાં, અને તે બાદ આપણે જોઈએ તો અત્યારે 2025માં આપણે અહીંથી એ લેવલને ક્રોસ કર્યું છે. અને જોઈએ તો આપણે 8,400નું લેવલ હતું જ્યાંથી વન વે આપણને તેજી જોવા મળી છે 9,000 સુધીમાં. તો સર, એક વખત બજાજ ફાઇનાન્સ ઉપર પણ વ્યૂ લઈ લઈએ કે જ્યારે ઓવરઓલ ફાઇનાન્સ સેક્ટર જ્યારે તેજીમાં જોવા મળ્યું છે અને એમાં પણ સર આપણે જો મોટી ફાઇનાન્સ કંપનીની વાત કરીએ NBFCની બજાજ ફાઇનાન્સ કે આવી તેજી બજાવી રહ્યું છે, તો તમને લાગી રહ્યું છે કે 10,000 લેવલ આપણના સ્ટોકમાં જોવા મળી શકે સર? જરૂરથી જ્યારે NBFCના રૂલ્સને યુઝ કરવામાં આવે છે 125% વાળો રેશિયો જે 100 કરવામાં આવે ત્યારે જ આપણે બજાજ ફાઇનાન્સનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારે પ્રાઇસ ઘણો નીચે હતો. હાલાકી ઘણી બધી કંપનીઓ આ ઇવેન્ટ પછી પોતે બજાજ ફાઇનાન્સ પર બુલિશ થઈ છે, પણ થોડું લેટ થઈ ગયું. અત્યાર સુધીની હિસ્ટ્રી જો ત્યારે બજાજ ફાઇનાન્સ છે એ નવો 52 વીક હાઈ કે ઓલ ટાઈમ હાઈ કરે છે. ત્યારબાદ ત્યાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી થતા અને મારા હિસાબે આ કંપની ફેરલી ચાલી ગઈ છે. બધી જે એના પિયર્સ છે એમાં જે ગોલ્ડ ફાઇનાન્સ સિવાયની કંપનીઓ છે ત્યાં આટલું હજી ટ્રેક્શન નથી. એના પહેલાં જ બજાજ ફાઇનાન્સમાં ઘણું સારું ટ્રેક્શન આવી ગયું છે. હવે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ થોડું વોલ્ટાલિટી ફેસ કરે તો મારા હિસાબે અહીંયા એની પહેલી ઇમ્પેક્ટ પડે. એટલે એ જોઈને જે શોર્ટ ટર્મ ટ્રેડર છે કે જે લોકો મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જવા માંગતા હોય એ લોકો નીચેના લેવલે એકવાર ખરીદારી કરી શકે. આજનો જે ઇન્ટ્રાડે લો છે 8,927નો હતો એ લેવલ આસપાસ મળે છે. ઇન્ટ્રાડે માટે કે થોડા શોર્ટ ટર્મ આઉટલુક સાથે ખરીદી કરી લો. સ્ટોપ લોસ 8,500નો મેન્ટેન કરો. ઉપર 9,400 સુધીનો ટાર્ગેટ આવી શકે છે, પણ જો 9,400 9,500 આવે તો મારા હિસાબે નવું ખરીદી કરતા ત્યાં એકવાર પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, કારણ કે મહત્તમ જે બ્રોકરેજ હાઉસના ટાર્ગેટ છે એમાં જેફરી સાથે જે બધા જ ફંડ હાઉસીસ છે એમાં મેક્સિમમ જે એગ્રેસિવ ટાર્ગેટ 10,800નો છે. આઈ થિંક 10,800 9,500થી માત્ર 11% 10% જોઈએ તો 10-11% માટે ઘણી મોટી નેગેટિવ મૂવનું રિએક્શન ના લેવું જોઈએ. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી મારા હિસાબે આ સ્ટોક હજી પણ ટ્રેક્શનમાં છે, પણ આઈ થિંક 9,400-500 આસપાસ પ્રોફિટ બુક કરી લેવું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. હજુ પણ ફાઇનાન્સ સાથે જોડાયેલી એક કંપની મારે અહીંયાથી સમજવી છે, નામ છે પૂનાવાલા ફિનકોર્પ. સર, આજે ઇન્ટ્રાડે 4% અને 6 સેશનમાં 24%ની તેજી સ્ટોકમાં આવી છે. કંપનીએ કંઈક AI પાવર્ડ સોલ્યુશન્સ લોન્ચ કરેલા હતા. IIT મુંબઈ સાથે મળીને સોફ્ટવેર ડેવલપ કર્યું અને આ સોફ્ટવેરમાં 1થી વધુ ભાષા માટે કામ જોવા મળ્યું છે. હવે આ તો સમાચાર છે, પણ તમને યાદ હશે કે વચ્ચે અમુક અગેઇન ઓડિટને લઈને આ તે બધાને લઈને સવાલો પણ ઊભા થયા હતા અને ઓબ્વિયસલી ફાઇનાન્સ કંપનીઓમાં આ પ્રકારનો મુદ્દો પહેલાં આપણે ઇન્ડસઇન્ડ બેંકમાં જોયું હતું સર, અને હવે અન્ય કંપનીઓમાં પણ આવા પ્રકારની ડિસ્ક્રિપન્સીસ જરૂર સામે આવેલી છે. તો આ બંને એંગલથી ખાસ સમજવાનું છે. નો ડાઉટ સમાચારો તો છે, પણ પૂનાવાલા માટે અન્ય જે બીજી અપડેટ્સ આવેલી હતી તે પણ અહીંયાથી ખાસ સમજવું જોઈએ આપણે. જરૂરથી આ એક ટ્રેડર ફેવરેટ સ્ટોક છે અને આઈ થિંક આમાં જે પણ ન્યૂઝ ડેવલપમેન્ટ આવતી હોય છે એનું રિએક્શન થોડું શાર્પ હોય છે, એટલે થોડું એ ફોકસમાં રાખીને કરવું જોઈએ. ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે બિઝનેસ વાઇઝ ડેફિનેટલી પરિણામો સારા આવી રહ્યા છે, સ્ટેબલ આવી રહ્યા છે. થોડા વચ્ચે ન્યૂઝ કોર્પોરેટ એથિક્સ અને CSRને લઈને, રિસ્પોન્સિબિલિટીને લઈને આના ઉપર ક્વેશ્ચન માર્ક ઉઠતા. હાલાકી ત્યારબાદ થોડું રિસ્ટોર પણ થઈ ગયું છે. ફાઇનાન્સ કંપનીઓને જે રિલીફ મળી એનો પણ બેનિફિટ આ સ્ટોકમાં આવી ગયો, પણ હજી પણ એવું લાગી રહ્યું છે જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એ લોકો હોલ્ડ કરી શકે છે અને મીન્સ વેલ્યુએશન વાઇઝ થોડું સસ્તો શેર છે. આ કોર્પોરેટ મીન્સ કે ડેવલપમેન્ટના હિસાબે કંપની શાર્પ કરેક્શન લઈને આવી છે. મારા હિસાબે એ જે ઇન્સિડન્ટ બન્યો હતો એ ઓક્ટોબર 2024માં અને એક જ દિવસમાં શેર 1-2 દિવસમાં 360 થી 267 આવી ગયો હતો. હવે મારા હિસાબે અહીંયા વેઇટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. જે લોકો એક્ઝિસ્ટિંગ બાયર છે નવું બાઇંગ માટે કરેક્શનની રાહ જો અરાઉન્ડ 310-320 વચ્ચે ખરીદી થઈ શકે. એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એમનો ફર્સ્ટ ટાર્ગેટ 391 સુધી રહેશે. પર્સન્ટેજ વાઇઝ સબસ્ટેન્શિયલ અપસાઇડ છે. 391 થી 400 આસપાસ આવે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરવી છે.
ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ એનબીએફસીનો બીજો સ્ટોક પૂનાવાલા ફિનકોપ કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, તમારી પાસે હું 2 સ્ટોક છે કે જેની ઉપર ચર્ચા કરવા માગું છું, પરંતુ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ 2 સ્ટોક છે કે જેમાં સતત નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે તેની ઉપર પણ સર એક સલાહ લઈએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ 2 સ્ટોક તમારા માટે હું લઈને આવ્યો છું કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. એક છે સ્વરાજ એન્જિન, જેમાં આજે 4000 પાર નવા રેકોર્ડ હાઈ બન્યા છે, અને બીજો સ્ટોક છે જે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે, નામ છે અવંતી ફીડ. આમાં આપણને આજે 964 આજુબાજુ આપણને 52 હાઈ બનતા જોવા મળે. જો કે ઉપલા સરથી થોડુંક દબાણ આવ્યું, પરંતુ આજે આપણને આમાં પણ સારા એવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. તો રવિ સર, તમારી પાસે આ 2 સ્ટોક હું સમજવા માંગુ છું, એક સ્વરાજ એન્જિન અને બીજો છે અવંતી ફીડ. કારણ કે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આ સ્ટોકમાં આપણને બતાવવા મળી છે. હવે તમે જોઈ રહ્યા છો કે કોઈ જગ્યા અત્યારે હાલ આ 2 સ્ટોકમાં જોવા મળી રહી નવી ખરીદી માટે, અને જેની પાસે હોય એ લોકો માટે પણ શું સલાહ રહેશે? એક વખત સર વ્યૂ લઈ લઈએ. જરૂરથી પહેલા ચર્ચા કરીએ અવંતી ફીડ. ઓલરેડી મીન્સ કે જ્યારે લાસ્ટ શો હતો, લાસ્ટ ટુ લાસ્ટ યશભાઈ સાથે, ત્યારે પણ ચર્ચા કરી હતી આપણે. ત્યારે 900 આસપાસ શેર ચાલી રહ્યો હતો. ત્યારે જે આપણે ટાર્ગેટ સજેસ્ટ કર્યો હતો કે એ ટાર્ગેટ આપણે આપ્યો હતો એ 940 થી 950 આસપાસનો ટાર્ગેટ હતો, જે આપણે નફો બુક કરવાની સલાહ આપી હતી. અને એ નફો બુક કરવાની સલાહ એટલે આપી હતી કે હવે આગળ જતા રેસિપ્રોકલ ટેરિફ, કારણ કે આ કંપનીનું એક્સપોર્ટ યુએસમાં ઘણું છે, તો એ રિલેટેડ શું મીન્સ કે એની ઇમ્પેક્ટ આવે હજી ખ્યાલ નથી, પણ શું કામ ચાલશે એને આપણે જે રેશનલ આપ્યા હતા કે પર્ટિક્યુલર જે યુએસ સાથે વેપાર કરતી કંપનીઓ છે એમને પર્ટિક્યુલર જે ફૂડ પ્રોવાઈડ કરે છે, સી ફૂડ, એમાં સૌથી મોટા પ્લેયર ઇન્ડિયા છે, કેનેડા, મેક્સિકો, ઘણા બધા પ્લેયર્સ છે. હવે કેનેડા, મેક્સિકો પર તો ઓલરેડી જે ટેરિફ લાગી ગયા હતા, એટલે ઘણું બધું જે ભારણ છે એ ઇન્ડિયન કંપની ઉપર આવતું. અને આ બધી કંપનીઓએ ક્વાર્ટર 1માં મીન્સ કે જે એમના યુએસના ક્વાર્ટર 1માં ડમ્પિંગ સારું કરી દીધું છે. એટલે આ ક્વાર્ટરના રિઝલ્ટમાં કોઈ ડેન્ટ નહીં આવે, ઉલટાના રિઝલ્ટ સ્ટ્રોંગ આવશે અને એક્સપેક્ટેશન એ હિસાબે સારી ચાલી છે. તો આ નવી ખરીદીની કોઈ સલાહ નથી. અહીંયા વેટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. સેકન્ડ તમારો ક્વેશ્ચન છે, ઇટ્સ અ સ્વરાજ એન્જિન. સ્વરાજ એન્જિનને ચાલવાનું એકમાત્ર રીઝન છે એના પ્રમોટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મીન્સ કે આ ગ્રુપમાં 52% સ્ટેક હોલ્ડ કરે છે. એટલે બેસિકે સૌથી મોટું પાસું રહ્યું કે હવે કંપની પાસે 3 બ્રાન્ડ થઈ જશે. સ્વરાજ સાથે સાથે મીન્સ કે M&M પોતાની સીવી છે અને SML. તો આઈ થિંક એ હિસાબે આ કંપનીમાં પણ આજે એક સારું રનઅપ હતું અને ઘણા ટાઈમથી આ ડેવલપમેન્ટ હતું. ને આ કંપનીનું જે સેલિંગ છે એ તમે જોશો તો રિઝલ્ટ ગયા ક્વાર્ટરનું એક્સ્ટ્રાઓર્ડિનરી હતું અને ત્યાંથી કંપનીનું જે ડિરેક્શન છે એ પકડાઈ ગયું છે. મારા હિસાબે અહીંયા મોમેન્ટમ હજી રહેશે જ્યારે આ ડીલ અનાઉન્સ થશે આજે ત્યારે. પણ નવી ખરીદી ના કરો. આઈ થિંક કે સબસ્ટેન્શિયલી 2500 થી પ્રાઇસ આજે 4000 આવી ગયો છે, એ પણ વિધિન સ્પાન ઓફ 20 ડેઝ, 20 ટોટલ ડેઝ. મીન 4 તારીખે આ કંપનીનો જે લો છે એ 2545 હતો અને આજે આ 4000નો હાઈ કર્યો છે, એટલે એક સારી અપસાઇડ આવી ગઈ છે. તો અહીંયા થોડું એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખો, એટલે કે થોડું ઘટાડે મળે છે અને એટલીસ્ટ તમને આ 3700 થી 3600ના લેવલ મળે છે, તો અહીંયા નવી ખરીદારી કરવી જોઈએ. તો નવી ખરીદદારી માટે વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ રાખવાનો રહેશે. આગળ વધીએ. એક સ્ટોક ડેફિનેટલી મારે અહીંયાથી ખાસ ડિસ્કસ કરવો છે અને તે છે યર ટુ ડેટ આ સમગ્ર પરિસ્થિતિનો ટોપ ગેઇનર અને તે છે UPL. આપણે ચર્ચા કરી હતી, તમને યાદ હશે રવિ સર, પહેલાં કેમિકલ્સ, ફર્ટિલાઇઝર સાથે બધામાં UPL બેસ્ટ પરફોર્મર રહ્યો છે અને યર ટુ ડેટ લગભગ 30%થી વધુનું પરફોર્મન્સ આ સ્ટોક બતાવી ચૂક્યો છે. આજે મેં યર ટુ ડેટવાળો સવાલ એટલે પૂછ્યો કેમ કે નિફ્ટી આજે યર ટુ ડેટ પોઝિટિવ થયો છે અને આ સ્ટોક જે છે એ યર ટુ ડેટ ઓલરેડી 31% ચાલી ચૂક્યો છે. સર, UPLને ફર્ધર કઈ રીતે જોઈશું? એક ક્વિક ચેક લઈ લઈએ આપણે. ઝડપથી વર્ષ ટુ ડેટ, ઘણા વર્ષ ટુ ડેટ અહીંયા ખરાબ રહ્યા અને 2021થી લઈ ઓલરેડી સ્ટોક છે એક નીચેના ત્યાં મૂવ હતા. જૂન 2021માં કંપની 827 રૂપિયાના પ્રાઇસ ટેસ્ટ કરી અને 4 વર્ષ સુધી એટલીસ્ટ કંપની નેગેટિવ રહી, કારણ કે અર્નિંગ ગ્રોથ ખરાબ રહ્યું. સાથે જ એમને યુએસમાં સેલરી પે કરવા પડતા હતા, જે બ્રાઝિલની કંપનીને એકવાર કરી પછી યુએસ ઓપરેશન્સ એક્વિઝિશન કર્યું. એના હિસાબે ત્યાં એમનું જે એમ્પ્લોય કોસ્ટ, સેલરી કોસ્ટ છે એ કંપની માટે ઘણું મોટું ભારણ પડ્યું અને કંપનીએ 3 થી 4 ક્વાર્ટર લોસ પોસ્ટ કર્યો. અને એવરી ક્વાર્ટર મેનેજમેન્ટ એવું ઇન્ડિકેશન આપ્યું કે અમારું આ છેલ્લું ક્વાર્ટર છે, તો જ્યાં સુધી
યુપીએલ પ્રોફિટમાં ના આવી ત્યાં સુધી માર્કેટને આનું કોઈ પણ કનેક્શન ના આવ્યું. યુપીએલ ગત ક્વાર્ટરથી પ્રોફિટમાં આવી અને એક્ઝેક્ટ એક ક્વાર્ટરના પછી આ કંપનીએ જ્યારથી નિફ્ટી ફોલ ચાલુ કર્યો ત્યારથી યુપીએલનો ગ્રોથ ચાલુ થયો. તો આઈ થિંક જે નિફ્ટી 2021 અત્યાર સુધીનું આખું મોટું રનઅપ આપી દીધું ત્યાં સુધી આ કંપની સાયલેન્ટ રહી, કોઈ પણ પરફોર્મન્સ ત્યાં નહોતું. જૂન 2021માં આપણને ખ્યાલ છે નિફ્ટી મંથ કે અરાઉન્ડ જોઈએ તો 15,600-700 લેવલ પાસે હતી, ત્યાંથી અત્યારે કરેક્શન બાદ પણ 23,000 છે. તો મારા હિસાબે આ એક અંડર પરફોર્મન્સ હતું. સેકન્ડ કે કંપનીના મેનેજમેન્ટમાં ઘણા ચેન્જ થયા. કંપનીના જે નવા લીડરશિપ છે એ 2 ક્વાર્ટરથી બદલાઈ. ડિસેમ્બર 2024માં આ લીડરશિપમાં ઇમ્પ્લિમેન્ટેશન થયું, ચેન્જ થઈ અને એમનું જે કમેન્ટ્સ હતું એ માર્કેટને પસંદ આવ્યું, એમનું કમિટમેન્ટ માર્કેટને પસંદ આવ્યું અને પછી જે એમને પ્રોમિસ કર્યું એ પ્રમાણે કંપનીને પ્રોફિટમાં લઈને આવ્યા. અને આઈ થિંક આ એક સૌથી મોટું ટ્રિગર હતું. મારા હિસાબે અહીંયા તેજીનું અંત નથી, આ શરૂઆત છે. આજે પણ યુપીએલ ઘણું સારું પરફોર્મન્સ આપી શકે છે. ઘણા બધા એવા કેમિકલ છે જે બીજી કંપનીઓ યુપીએલના જે કેમિકલ પોર્ટફોલિયોમાં છે પણ બીજી કંપનીઓને આ વિચારવું પણ થોડું મુશ્કેલ સાબિત થાય. અને આઈ થિંક આ નેગેટિવિટી ખતમ થઈ ચૂકી છે. જો પોર્ટફોલિયોમાં હોય હોલ્ડ કરો, ના હોય તો એક્યુમ્યુલેટ કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એકવાર 850 છે એમનો ઓલ ટાઈમ હાઈ છે ત્યાં સુધી જઈ શકે છે. ક્લિયરલી. સો ઓલ ટાઈમ આ પ્રમાણેના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. પણ સર આ સાથે જ સમિતિ કુછ રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી. રવિ સર આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક સેક્ટર ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. તમે જે પણ પોઝિશન લો એ પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પર સર ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ અને શોમાં આવવા બદલ. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર તો 23,658 નિફ્ટીનું ક્લોઝિંગ, બેંક નિફ્ટી 51,704 એટલે કે જે લેવલ આપણે જોઈતા હતા એ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં મળ્યા છે. દરેક સેક્ટરમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પણ સારી એવી તેજી સાથે વધી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે અને છેલ્લા એક અઠવાડિયેથી આપણને બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીનું માર્કેટ જોવા મળી રહ્યું છે. હવે સ્વાભાવિક છે કે હવે આપણે આવતીકાલે જોઈશું તો આપણને ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન છે કે એફઆઈનો આંકડો આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક ખરીદી સાથે જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ બધું તેજી માટે સેટ છે. આવો આ સાથે મને યોમિકને આપશો રજા અને મારા સહયોગી યશને પણ આપો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.